શરૂ કરીએ. ચાલો બધા મિત્રોને ગુડ મોર્નિંગ સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. આપ લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો વન્સ અગેન રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસની દીકરા આપણી આ ફેમિલીમાં. અને આ ફેમિલીમાં આપણે લોકો દરરોજ સવારે લાઈવ ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરીએ છીએ મિત્રો. શેના માટે? સર આવનારી આ અકાઉન્ટન્ટ સબ અકાઉન્ટન્ટની પરીક્ષા માટે, સર આવનારી હિસાબની સબ અકાઉન્ટની પરીક્ષા માટે, સાહેબ એક જ હેતુ માટે બેટા ભેગા થઈએ છીએ કે સાહેબ આવનારી પરીક્ષામાં જે 266 જગ્યા છે ને સાહેબ 266 માંથી એક જગ્યા મારી છે ને, બસ આમ માની અને તૈયારી કરીએ છીએ સાહેબ. માત્ર ને માત્ર પૈસા ભર્યા છે, ફી ભરી છે એટલે તૈયારી કરી છે એવું નહીં બેટા, એવું નહીં. પણ તમે તૈયારી કરો છો એટલે એક જોશ સાથે, એક જુસ્સા સાથે, એક મોટિવેશન સાથે અને એક આત્મવિશ્વાસ સાથે તૈયારી કરવાની છે સાહેબ કે યસ આઈ કેન ડુ ઇટ. અને તમે લોકો યુ કેન ડુ ઇટ એ મને તમારા ઉપર ભરોસો છે. શરૂ કરીએ બેટા આપણે આજના દિવસના સેશનની રાબેતા મુજબ. આવો જ આપ લોકોનો જોશ જુસ્સો અને ઉત્સાહ જળવાઈ રહે એના માટેના એક સરસ મજાના મોટિવેશનલ કોર્સ સાથે. તો આજનું મોટિવેશનલ કોર્સ છે મિત્રો નાનકડું અમતું છે કે સવારમાં ધારેલું કામ જો સાંજ સુધીમાં તમે પૂરું કરી શકો છો. સાહેબ સવારમાં ધારેલું કામ જો સાંજ સુધીમાં તમે પૂરું કરી શકો છો ને તો તમને સફળ થવાથી દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. સાહેબ તમને સફળ થવાથી દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. એક જ શરત છે કે સાહેબ સવારે ધારેલું કામ સાંજ સુધીમાં પૂરું થઈ જવું જોઈએ. આજ સવારના પોરમાં ઉઠીને 5 વાગ્યામાં ઉઠી અને જે દિવસે તમે સંકલ્પ લેશો કે સાહેબ આજે 4 કલાક વાંચવું છે, કે સાહેબ આજે 4 લેક્ચર જોઈ લેવા છે, 2 લેક્ચર જોવા છે, 3 લેક્ચર જોવા છે, અને સાંજે સૂતા પહેલા એક આત્મવિશ્વાસ મગજમાં હશે ને કે યસ આજે સવારે 5 વાગે નક્કી કર્યું હતું કે આટલા લેક્ચર જોવા છે, આટલી નોટ્સ બનાવી છે, જોવાઈ ગયા. બસ આવું રાત્રે 11 વાગે સૂતી વખતે થાય તે દિવસે તમને પાસ થતા કોઈ રોકી ના શકે બેટા, કોઈ રોકી ન શકે. પણ આ તમારા ટાર્ગેટ સવારમાં ધારેલા છે ને એ સાંજે પૂરા થવા જોઈએ. આપણે ધારણા તો ઘણી બધી બાંધી હોય કે આજે તો લડી જ લેવું છે, આજ તો મોબાઈલ અડવો જ નથી, આજ તો ઇન્સ્ટાગ્રામમાં એકે રીલ્સ જોવી જ નથી. આવો ટાર્ગેટ બાંધ્યો હોય અને હાંજ પડે ને ખબર પડે કે હારું લેક્ચર 1.5 કલાક જોવાનું છે અને રીલ્સ 2.5 કલાક જોવાઈ ગઈ છે. લેક્ચર 1.5 કલાક જોવાનું હોય અને રીલ્સ 2.5 કલાક જોવાઈ ગઈ બેટા તો તમે પાસ ના થઈ શકો. બધી જ વસ્તુ સાઈડમાં રાખવાની છે સાહેબ. ઇન્સ્ટાગ્રામ સાઈડમાં રાખવાનું છે, વોટ્સઅપ સાઈડમાં રાખવાનું છે, ફેસબુક સાઈડમાં રાખવાનું છે, સ્નેપચેટ સાઈડમાં રાખવાનું છે, બધું સાઈડમાં રાખવાનું છે. તમને અત્યારે માત્ર અને માત્ર સાહેબ 266 જગ્યા છે ને એ તમને દેખાવી છે સાહેબ. અત્યારે માત્ર એ દેખાવી જોઈએ, બાકી તમારી દુનિયાની અંદર બીજું કાંઈ નથી ને. આવું એક મગજમાં વિચારી લેજો કે સાહેબ તમારી દુનિયાની અંદર અત્યારે માત્ર ને માત્ર 266 જગ્યા જ છે. બસ તમારો પહેલો ટાર્ગેટ એ છે. અને સાહેબ એક વખત એ 266 જગ્યાએ પહોંચી ગયા પછી આખો સંસાર તમારો છે. આખો સંસાર તમારો છે, સગાવાલા તમારા છે, ફેમિલી મેમ્બર તમારા છે, બધા મોજ શોખ તમારા છે સાહેબ. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ બધુંય તમારું જ છે, બધુંય તમારું છે. પણ ક્યારેક એક વખત સફળ થઈ ગયા પછી બેટા બધુંય તમારું છે. સફળ થતા પહેલા થોડોક ભોગ આપવો પડે તો જિંદગીની અંદર આપી દો બેટા. અને એક વખત જિંદગીમાં જ્યારે આવો ભોગ આપ્યો હશે બેટા આજીવનની શાંતિ છે સાહેબ. આજીવનની શાંતિ છે. જીવો ત્યાં સુધી સરકારી નોકરિયાત તરીકે જીવો છો બેટા. લાઈફ ટાઈમ સિક્યુરિટી જો તમને 4 મહિનાની મહેનતથી મળતી હોય ને બેટા, હું તો કહું છું 4 મહિના છે ને 24 કલાકમાંથી 23 કલાક મહેનત કરી લેવાય સાહેબ. 4 મહિનાની મહેનતમાંથી જો આટલી સગવડતા મળતી હોય સાહેબ, લાઈફ ટાઈમની સિક્યુરિટી મળે છે. તમે વિચાર તો કરો, આજીવન સિક્યુરિટી તમને મળે છે. આ આજીવન સિક્યુરિટી માટે તમે તમારી જિંદગીના 4 મહિના સેક્રિફાઈસ ના કરી શકો? કરી શકાય સાહેબ. 4 મહિના જિંદગીમાં બધું જ સેક્રિફાઈસ કરી શકાય. બસ આના માટે દાનત હોવી જોઈએ અને આના માટે દિલની અંદર આગ લાગવી જોઈએ સાહેબ. જે દિવસે તમારા હૃદયની અંદર આગ લાગશે ને, પાસ થવાની આગ, તેથી જિંદગીમાં બધું મૂકી દેશો, બધી જ વસ્તુ મૂકી દેશો અને એક જ ટાર્ગેટ રાખશો સાહેબ 266 માંથી એક સીટ. અને આવી એક સીટ તમને બધાને મળે એવી શુભેચ્છા સાથે શરૂ કરીએ આપણે આજના દિવસના સેશનની. આપણે લોકો અલિયા ફાઇનાન્સ એકાઉન્ટની વાતો કરતા હતા. ફાઇનાન્સ એકાઉન્ટન્સીની અંદર ગઈકાલે આપણે નાણાકીય પત્રકો જે છે એના વિશ્લેષણની વાતો કરી. આગળ બેંક સિલક પણ આ બધા ચેપ્ટર આપણે એવા લેતા હતા
કે જે ચેપ્ટર તમને બેટા પ્રિલિમ્સ પરીક્ષામાં કામ લાગે, મેન્સની અંદર પણ કામ લાગે, અને પ્રિલિમ્સની અંદર મેન્સની અંદર પછી પાઘડી હોય તો પણ ભલે, એ બધા ચેપ્ટર પ્રિલિમ્સ અને મેન્સ બંનેના મુદ્દા સાથે કવર કરતા જ ગયા છીએ, જેથી કરીને મેન્સ વખતે દરેક ચેપ્ટરમાંથી માત્ર ને માત્ર આપણે પ્રેક્ટિકલ દાખલા કરવાની જરૂર પડે. બરાબર છે. હવે મેઇન વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી છે કે આજે આપણે જે ચેપ્ટરની વાતો કરવાના છે, આજે જે ચેપ્ટરની વાતો કરવાના છે, લખો ચેપ્ટરના નામ બેટા. આજનું ચેપ્ટર આપણે જે વાતો કરવી છે એનું નામ છે બેટા શેર મૂડીના વ્યવહારો. શેર મૂડીના વ્યવહારો. શેર મૂડીના વ્યવહારો. અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ. અકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ. એકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ. શેર મૂડીના વ્યવહારો. એકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ. શેર મૂડીના વ્યવહારો. એકાઉન્ટિંગ ફોર શેર કેપિટલ. હવે શેર મૂડીના વ્યવહારો છે સાહેબ, કોમર્સના વિદ્યાર્થીઓ એટલે લગભગ બધાને શેર મૂડીની ખબર હોય, પણ સાહેબ શેર મૂડી આવે ક્યારે? તમે લોકો માની લ્યો કે હું એકાંકી વેપારી પેઢી ચલાવું છું. રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ છે એ બેટા મારી પ્રોપરેટર ફર્મ છે, મારી એકાંકી વેપારી પેઢી છે, પ્રોપરેટર હું પોતે છું. તો મારી એકાંકી વેપારી પેઢીમાં શેર મૂડી હોય કે ન હોય? પ્રોપરેટર ફર્મની અંદર શેર મૂડી હોય કે ના હોય? યસ ઓર નો? ના હોય. બરાબર? ઓકે, વેરી ગુડ. ચાલો માની લ્યો કે કોઈ પેઢી છે એ ભાગીદારી પેઢી તરીકે કામ કરે છે. એક સનેવાય બે ભાગીદારો છે એ ભાગીદારી પેઢી તરીકે કામ કરે છે. તો એ ભાગીદારી પેઢીમાં શેર મૂડી હોય કે ન હોય? ભાગીદારી પેઢીમાં શેર મૂડી હોય કે ન હોય? ના હોય બેટા. અચ્છા, એમાં પણ ન હોય. એકાંકી વેપારી પેઢીમાં શેર મૂડી ના હોય. સર, ભાગીદારી પેઢીમાં શેર મૂડી ન હોય તો શેર મૂડી કયા સ્વરૂપની અંદર હોય? ધંધાના સ્વરૂપો હોય, એ ધંધાના કયા સ્વરૂપની અંદર તમને શેર મૂડી જોવા મળે? યસ, શેની અંદર જોવા મળે સાહેબ? વ્યવહારે કંપનીમાં જોવા મળે. શેર મૂડી જે છે એ વ્યવહારે આપણે શેની અંદર જોવા મળે બેટા? તો કે જે કંપની ધંધાકીય એકમનું જે કંપની સ્વરૂપ છે, આ યાદ રાખજો બેટા કે ધંધાકીય એકમનું કોઈ પણ ધંધાકીય એકમ એનું કયું સ્વરૂપ સાહેબ? કંપનીનું સ્વરૂપ હોય, એ કંપની સ્વરૂપમાં શેર મૂડી જોવા મળે. શેર મૂડી શેમાં તમને જોવા મળે? સર, કંપની સ્વરૂપની અંદર જોવા મળે. એકાંકી વેપારી પેઢીમાં ન હોય, ભાગીદારી પેઢીમાં ન હોય. તો કંપની કોને કહેવાય સાહેબ? કંપની એટલે એક એવું ધંધાકીય એકમ છે. યાદ રાખજો, કંપની શું છે આપને ખબર જ હોય. કોમર્સના વિદ્યાર્થીઓ છે કે કંપની છે ને બેટા, આ કંપની કોને કહેવાય? કંપની એક એવું ધંધાકીય એકમનું સ્વરૂપ છે. ધંધાકીય એકમનું સ્વરૂપ છે જેની સ્થાપના, આ યાદ રાખજો બેટા, કંપની છે ને ધંધાકીય એકમનું એવું સ્વરૂપ છે કે જેની સ્થાપના સાહેબ, જેનું સંચાલન અને જેનો અંત એટલે કે એનું વિસર્જન. કંપની છે ને બેટા, એ ધંધાકીય એકમનું એવું સ્વરૂપ છે કે જેની સ્થાપના સાહેબ, જેનું સંચાલન, જેનું વિસર્જન આ કાયદા મુજબ થાય. કોના મુજબ થાય? સર, કાયદાની જોગવાઈઓ મુજબ શરૂઆત થાય, કાયદાની જોગવાઈને આધીન એનું સંચાલન થાય, અને કાયદા મુજબ જ જેનો અંત થાય ને એવા ધંધાકીય એકમના સ્વરૂપને શું કહેવાય દીકરા? એને કંપની કહેવાય. એને કંપની કહેવાય. આ સ્ટેટમેન્ટ બેટા બેઠું આગળ કોમર્સની પરીક્ષાની અંદર આવેલું છે કે સાહેબ, કંપનીનું શરૂઆતથી લઈ અને અંત ધંધાકીય એકમના કયા સ્વરૂપની શરૂઆત, અંત અને સંચાલન કાયદા મુજબ થાય છે? તો એ સ્વરૂપ એટલે કયું સાહેબ? કંપની સ્વરૂપ છે. કયું સ્વરૂપ છે? કંપની સ્વરૂપ છે. કે કોઈ પણ કંપનીની તમારે સ્થાપના કરવી હોય તો પણ એ કાયદા મુજબ થાય, સંચાલન એ કાયદા મુજબ, અને વિસર્જન એટલે કે અંત પણ કાયદા મુજબ થાય. ભારત દેશની અંદર એક જૂનો કંપની ધારો હતો બેટા, એને આપણે કહેતા હતા કંપની ધારો 1956. કંપની ધારો 1956. અને હાલમાં જે કંપની ધારો છે એ ચાલુ છે, એનું નામ છે બેટા કંપની ધારો 2013.
આ બધી આપને ખબર છે કે પેલા 1956 નો કંપની ધારો હતો ને અત્યારે 2013 નો કંપની ધારો છે. આ કંપની ધારા મુજબ જેનું કાયદાકીય અસ્તિત્વ છે, કંપનીનું અસ્તિત્વ છે બેટા, આનું કંપનીનું અસ્તિત્વ જે છે એ કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે. કંપની જે છે બેટા એ કેવું અસ્તિત્વ ધરાવે? સર, કાયદાકીય અસ્તિત્વ ધરાવે છે. આનું અસ્તિત્વ કાયદા મુજબનું હોય છે અને કંપની એક કૃત્રિમ વ્યક્તિ છે. કંપની શું છે બેટા? એક કૃત્રિમ વ્યક્તિ તરીકે પણ પોતાનું અસ્તિત્વ ધરાવે છે, અલગ એન્ટિટી છે, એને કંપની કહેવાય. આવું જે કંપનીનું સ્વરૂપ હોય એમાં તમને શેર મૂડી જોવા મળે. સાહેબ, એમાં શેર મૂડી જોવા મળે. હવે પેલા લગભગ બધાને ખબર હશે, પણ છતાંય કોઈ બેટા કે કોમર્સના ગ્રેજ્યુએટ છો તો તમને ખબર હશે કે કંપની છે એ કંપનીના પ્રકારો કેવા હોય છે. કંપનીના પ્રકારો 4 રીતે કંપનીના પ્રકાર પાડી શકાય. બેટા 4 રીતે કંપનીના પ્રકાર પડી શકે છે. કેવી રીતે? તો પહેલા આપણે કંપની ઉપર વ્યા જઈએ. થોડીક 5-10 મિનિટ વાતો છે બેટા એ કંપની ઉપરની કરી અને પછી આપણે વ્યા જશું શેર મૂડી ઉપર. બરાબર છે? લખો ઉપર હેડિંગ આપો. કારણ કે કંપની છે, કઈ કંપનીમાં શેર મૂડી હોય, કઈ કંપનીમાં શેર મૂડી ન હોય એ પણ તમને ખબર પડવી જોઈએ બેટા. એ પણ ખબર પડવી જોઈએ. એટલા માટે લખો બેટા, કંપનીના પ્રકારો. કંપનીના પ્રકારો. કંપનીના પ્રકારો. સર, કંપનીના મુખ્ય પ્રકારો છે એ 4 રીતે પાડવામાં આવે છે. કંપનીના મુખ્ય 4 પ્રકારો પાડવામાં આવે છે. એની અંદર પહેલું આવે ખાસ કાયદા દ્વારા. પહેલો પ્રકાર આવે બેટા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કંપનીઓ. સર, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કંપનીઓ પહેલો પ્રકાર છે. બીજો પ્રકાર પાડવામાં આવે છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ પ્રકારો. પહેલો પ્રકાર આવે છે બેટા ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કંપની. બીજો પ્રકાર આવે છે એને કહેવાય છે સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર પડશે. કેવા આગળ જોશું. ત્રીજો પ્રકાર પડે છે બેટા વર્ચસ્વની દ્રષ્ટિએ. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર. સર, કંપની ઉપર વર્ચસ્વ કોનું છે એના આધારે પણ પ્રકાર પડે છે. અને છેલ્લો પ્રકાર આવે સર નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ પ્રકારો. નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ પ્રકારો. કંપનીની નોંધણી કઈ જગ્યાએ થઈ છે એના આધારે. એટલે મુખ્ય 4 પ્રકાર પડે છે બેટા. કંપનીના બેઝિકલી જુઓ તો મુખ્ય 4 પ્રકાર પડે. 4 પ્રકાર. એની અંદર પેટા પ્રકાર બધી જગ્યાએ છે, ખાલી પેલામાં પેટા પ્રકાર નથી. ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કંપની કોને કહેવાય? સાહેબ, સંસદ દ્વારા. સાહેબ, સંસદ દ્વારા અથવા તો કોઈ પણ રાજ્યની વિધાનસભાની અંદર કોઈ ઠરાવ પસાર કરી. આ યાદ રાખજો, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની એટલે કેવી કે સાહેબ કાં તો સંસદમાં ઠરાવ દ્વારા અને કાં તો કોઈ વિધાનસભા. સંસદ બધાને ખબર ચાલ્યા કે સંસદ રાષ્ટ્ર કક્ષાએ હોય અને વિધાનસભા છે રાજ્ય કક્ષાએ હોવાની છે. તો કોઈ પણ સંસદમાં અથવા તો કોઈ પણ વિધાનસભાની અંદર કોઈ ઠરાવ પસાર કરી અને જે કંપનીની સ્થાપના કરવામાં આવે એ કંપનીને શું કહેવાય? ખાસ કાયદા દ્વારા અમલમાં આવેલી કંપની છે. અને આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો છે કે નીચેનામાંથી કઈ કંપની ખાસ કાયદા દ્વારા અમલમાં આવેલી કંપની કહેવાય? અથવા નામ આપેલું હોય કે આ કંપની છે એ કોના દ્વારા અમલમાં આવેલી કહેવાય? હમણાં ટાટની પરીક્ષા લેવાની કોમર્સ, એમાં જ કંઈક આવા સવાલ હતા. આગળ ઉપર બીજી કોમર્સની પરીક્ષા લેવાની, એમાં અહીંયાથી સવાલ હતો, અહીંયાથી સીધો સવાલ હતો કે ખાસ કાયદો એટલે શું? તો લખો એની અંદર લખો સંસદ કે વિધાનસભા દ્વારા. સાહેબ, સંસદ કે વિધાનસભામાં ઠરાવ દ્વારા કોઈ કાયદો બનાવીને
જે કંપનીની સ્થાપના કરવામાં આવે, સંસદ કે વિધાનસભામાં ઠરાવ દ્વારા કોઈ કાયદો બનાવીને જેની સ્થાપના કરવામાં આવે, કાયદો બનાવીને જેની સ્થાપના કરવામાં આવે એને શું કહેવાય? એને કહેવાય ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કંપની. અને આમાં અંગ્રેજોના જમાનાની કંપનીઓ પણ હાલે હો. હા, આનું બેસ્ટ ઉદાહરણ લેવું હોય તો તમે લખી શકો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના આરબીઆઈ એક્ટ મુજબ થયેલી છે. ત્યાર પછી આની અંદર લખી શકાય LIC, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એની સ્થાપના પણ એક્ટ મુજબ થઈ છે. GIC, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, GIC પણ આવે. ત્યાર પછી આવે FCI, સાહેબ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભારત દેશનું, એની સ્થાપના પણ કાયદા દ્વારા થઈ છે. કોઈ પણ કંપની જેની સ્થાપના સંસદમાં ઠરાવ દ્વારા કે કોઈ કાયદા દ્વારા થયેલી હોય એને કહેવાય. પછી ગુજરાત રાજ્ય નાણાં નિગમ જે છે એ પણ લખી શકાય એની અંદર બેટા, કે ગુજરાત રાજ્ય નાણાં નિગમ, ગુજરાત રાજ્ય નાણાં નિગમ. ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ બોર્ડ જે છે બેટા, એ ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ બોર્ડ છે એ ગુજરાત સરકારની વિધાનસભામાં કાયદો પસાર કરી સ્થાપના થઈ હતી, તો એ પણ આની અંદર આવશે. યસ. પછી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ, એ પણ ગુજરાતનો જ છે, તો લખો ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ છે. આ બધી જ સંસ્થા એવી છે કે જેના માટે યા તો સંસદમાં યા તો વિધાનસભામાં કાયદો પસાર થયો હોય. આપણે એટલું જ યાદ રાખવાનું કે સાહેબ સંસદમાં કાયદો બનાવીને અથવા તો કોઈ પણ વિધાનસભાની અંદર કાયદો બનાવી જે સંસ્થાની કે જે કંપનીની સ્થાપના થાય એને શું કહેવાય? ખાસ કાયદા દ્વારા સ્થાપવામાં આવેલી કંપની કહેવાય છે. શું કહે છે બેટા? ખાસ કાયદા દ્વારા સ્થાપવામાં આવેલી કંપની કહેવાય. આટલી વસ્તુ આપણે યાદ રાખશું, બરાબર છે. હવે આજે બીજો પ્રકાર છે સાહેબ, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર છે સર. એમાં 3 પ્રકાર આવે. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ 3 પ્રકાર આવે. કયા 3 પ્રકાર આવે કોઈ કહેશે મને? સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર છે સાહેબ. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર કયા કયા આવે? સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના પ્રકાર પાડવા હોય તો કયા પ્રકાર પાડી શકો અને કેટલા પ્રકાર પડે? પહેલા તો કેટલા પ્રકાર પડે? સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના કેટલા પ્રકાર પડે? હા, આવડે તો છે સાહેબ. 3 પ્રકાર પડે. સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે. હા સર, કયા 3 પ્રકાર પડે? એક જાહેર કંપની, બીજી ખાનગી કંપની અને ત્રીજી વન પર્સન કંપની. વેરી ગુડ બેટા. આમાં 3 પ્રકાર પડે છે. 3 પ્રકાર પડે. પેલી કંપની જેને કહેવામાં આવે છે બેટા જાહેર કંપની, જાહેર કંપની. બીજી કંપની લેવામાં આવે છે એને કહેવામાં આવે છે ખાનગી કંપની. જાહેર કંપની, ખાનગી કંપની. અને ત્રીજામાં આવે છે યસ પબ્લિક પ્રાઇવેટ અને વન પર્સન કંપની. એક વ્યક્તિની કંપની, એક વ્યક્તિની કંપની, વન પર્સન કંપની બેટા. પબ્લિક પ્રાઇવેટ એન્ડ વન પર્સન, પબ્લિક પ્રાઇવેટ એન્ડ વન પર્સન કંપની. આ 3 ભાગ પડે બેટા. આપને બધાને ખબર છે કે સર જાહેર કંપની હોય તો સાહેબ જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી હોય? કેટલા સભ્યોએ જાહેર કંપની બનાવી શકે બેટા? યસ 7, 207. યસ. હા, 2 આંકડા લખવાના દીકરા તમારે. જાહેર કંપનીમાં મિનિમમ કેટલા સભ્યો હોવા જોઈએ? 7. અને મેક્સિમમ કેટલા? 22 ને 200 ને ભાઈ. વેરી ગુડ બેટા, વેરી ગુડ. ગોતો એકાદું નોબેલ ગોતો નાનકડું અમથું આ લોકોને આપો, વધાવો. હાલી નીકળ્યા છે, હાલી નીકળ્યા. 200 જણા
એ મારા વીરા 200 જણા પ્રાઇવેટ લિમિટેડમાં હોય, પબ્લિકમાં ન હોય. આને જાહેર કંપની કહેવાય. હલો, કે હજી પાછા તોય લખે 7 થી 50. હા, તો 50 પછી 51 હોય ને ક્યાં મારે મારી ઘેરે લઈ જવાનો? એમને 51મો કેન્ડિડેટ આવે એને મારે ઘરે રાખવાનો, મારી ઘરે રાખવાનો. હાલી નીકળ્યા છે 50 જણાને 200 જણાને. આ ઘરના નિયમ બનાવવાના. હા બેટા, મિનિમમ સભ્ય સંખ્યાના મારી ઘેરે એને ન રાખવાના હોય. એટલે આવે તો એકાદ બે દી હાચવાના હોય. હા, અલિયા હું તમને શું કહેતો હતો ખબર છે? આ ઘરે આવવાની વાત થઈ, એના ઉપરથી મને યાદ આવ્યું કે હમણાં આ માર્ચ મહિનો હાલે છે, બરોબર? અને માર્ચ મહિનામાં મને લાગે છે હમણાં આવતા અઠવાડિયે હવે લગ્નગાળો ઓછો થઈ ગયો છે, ખબર છે? તો મને એવી ઈચ્છા થઈ કે આવતી 10 તારીખ છે, 10મી માર્ચે રવિવાર આવે છે. 10મી માર્ચે રવિવાર આવે છે. એ 10મી માર્ચે આપણે બધા રવિવારે રાજકોટ ભેગા થઈ તો કેવી મજા આવે. આ 10મી માર્ચે રવિવારે આખો દિવસ આપણે અહીંયા રાજકોટ ભેગા થઈએ. રાજકોટ ભેગા થઈએ 10મી માર્ચે. એપ્રિલમાં તો સીસીની પરીક્ષા મને એમાં તમે પડ્યા હશો. કારણ કે 10મી માર્ચે મેં જોયું લગ્ન ગાળા બહુ ઓછા છે. કારણ કે મારે કંકોત્રી 10મી માર્ચની નથી એવી એટલે લગ્ન ઓછા જ હોય ને યાર. મારે કંકોત્રી નથી એવી એટલે ઓછા જ લગ્ન હોય ભાઈ. અમારે વ્યવહાર સારા છે એમ તો કંકોત્રીના ઢગલા થઈ જાય. હા ના, એવું ન હોય. તમને મળવા માટે તમારો સાહેબ રાજકોટથી ગાંધીનગર આવે, રાજકોટથી સુરત આવે, તો છોકરા અહીંયાથી અહીંયા મળવા ન આવે? આવે. એલા એમાં આ ગુણ પાછું એવું કઈ હોય નહીં. રાત્રે બસમાં બેસી જવાનું, સવારે અહીંયા ઉતરી જવાનું. જે લોકો બહુ દૂરથી આવતા હોય એ લોકોને સવારે ફ્રેશ થવાની, નાવા ધોવાની બધી વ્યવસ્થા આપણે અહીંયા કરી દેશું, ચિંતા કરતા નહીં. સવારે અહીંયા આવ્યા પછી ફ્રેશ થવાની વ્યવસ્થા બધી હશે, એ ટેન્શન ન લેતા. વળી પાછા અમુક કે હાંજે બસમાં બેઠા સવારે નાયા વગર ન હાલે. એ તો નાવાની ટીકડી લઈ લ્યો તો હાલે એકાદ દિવસ. એકાદ દિવસ ના, પણ તોય આપણે વ્યવસ્થા કરશું, ચિંતા કરતા નહીં. લગભગ બધી જગ્યાએથી સવારે 5 વાગે અથવા 6 વાગે બસ તો મળે જ છે. તમે અમદાવાદ ગાંધીનગર બાજુથી આવો તો 4 કલાકનો રસ્તો છે. આ બાજુ ભાવનગર બાજુથી આવો તો 4 કલાકનો રસ્તો છે બેટા. સવારે 5 વાગ્યાની 6 વાગ્યાની બસમાં બેસી જવાનું, 9-10 વાગે અહીંયા પહોંચી જાવ. સાંજે 6 વાગ્યાની બસમાં રાજકોટથી બેસો, સાંજે 10 વાગે ઘરે. જુનાગઢ વાળાએ તો 1.5 કલાકે બસ મળે છે, જુનાગઢ જામનગર વાળાએ. હા, તો કાંઈ વાંધો નહીં. મહીસાગરથી 8 કલાક થાય, તેમાં શું ફરક પડે? બસમાં સૂતું રહેવાનું. સ્લીપિંગ બસમાં નહીં. સુરત વાળાએ, નવસારી વાળાએ, ભરૂચ, અંકલેશ્વર વાળા, સુરત, નવસારી, વલસાડ, વાપી, અંકલેશ્વર વાળા, આ બધાએ રાત્રે સ્લીપિંગ બસમાં સુઈ જવાનું હો. આગલે દિવસે રાત્રે સ્લીપરમાં સુઈ જવાનું, સવારે અહીંયા ઉઠી અને રવિવારે રાત્રે અહીંયા સુઈ જવાનું. અહીંથી બસમાં સુઈ જાવ એટલે સોમવાર પાછા તમે તમારા ઘરે. એને કઈ ટેન્શન ન હોય. અમદાવાદ વાળા રાજકોટ 4 કલાક થયો. મળી જાય. આવો જેને આવવાની દાનત હોય ને બેટા, આવવાની દાનત હોય એને કાંઈ દૂર ન નડે હો. કાંઈ ન નડે. ના, આવવાની દાનત હોય ને કાંઈ નડે નહીં બેટા, કાંઈ ન નડે. અમને દાનત હતી તમે ન પહોંચી ગયા. બધે દાનત હોવી જોઈએ એના માટે, આવવા માટે. બરોબર. હાલો, તો હવે હમણાં આપણું લેક્ચર પૂરું થાય ત્યારે થોડુંક પ્લાનિંગ બનાવીએ. તો એક દિવસ અહીંયા રાજકોટ તમે લોકો આવો. ભાવનગર આવશું બેટા. ભાવનગર આવીશ દીકરા એક વખત. પણ પેલા બધા વિદ્યાર્થીઓ અહીંયા આવી જાય, કારણ કે 10 તારીખ પછી પેલી સીસી શરૂ થઈ જાય એટલે થોડોક રૂબરૂ મળો તો થોડોક મોટિવેશન ડોઝ મળી જાય. મોટિવેશન ડોઝ મળી જાય. તમારા ઘણા બધાના પ્રશ્નો હોય બેટા, એ બધા પ્રશ્નોનું પણ સોલ્યુશન થઈ જાય. કારણ કે ઘણા બધા પ્રશ્ન છે બેટા, ઘણા બધા પ્રશ્ન એવા હોય છે કે જે તમે લોકો ટેલિફોનિક કોન્ટેક્ટની અંદર, મેસેજની અંદર ન કહી શકતા હોય, તો એની પણ ચર્ચા વિચારણા થઈ જાય. અને રૂબરૂ મળીએ તો થોડુંક મોટિવેશન મળે એવું મને લાગે છે. કે અમે સુરત ગયા હતા અને ગાંધીનગર ગયા, મને ત્યાં એવું અહેસાસ થયો. સુરત અને ગાંધીનગર 2 ટ્રીપથી એવો અહેસાસ થયો કે છોકરાઓ રૂબરૂ મળે તો થોડાક એને મોટિવેશન મળે છે ખરું.
આ રૂબરૂ મળવાથી મને અહેસાસ થયો છે હો. બાકી ગાંધીનગર વાળાને સુરત વાળાને ખબર હશે, ફરક તો પડે બેટા, ફરક પડે. આ આખો દિવસ આપણે સાથે રહેશું અહીંયા. સવારે આવો ત્યારે તમારી ફ્રેશ થવાની વ્યવસ્થાથી માંડી, ફ્રેશ થવાની વ્યવસ્થાથી માંડી, સવારના પોરમાં ફાફડા જલેબી ખવડાવવાના, બપોરે જમાડીશ અને સાંજે જાઓ ત્યારે આઈસ્ક્રીમ ખવડાવીશ. આ બધી વ્યવસ્થા તમારા મોટા ભાઈ તરફથી હશે, બરોબર? આ બધી જ વ્યવસ્થા તમારા રામાણીભાઈ તરફથી હશે. એટલે મોટા ભાઈની ઘરે નાના ભાઈઓ નાની બહેનો આવતી હોય તો સ્વાભાવિક જ છે કે આ વ્યવસ્થા ભાઈએ જ કરવાની હોય ભાઈ. હા, બપોરે જમવાનું આપીશ બેટા, બપોરે જમવાનું આપીશ. હા, સવારે નાસ્તોય કરાવીશ, બપોરે જમાડીશ ખરા, અને સાંજે છૂટા પડો ત્યારે આઈસ્ક્રીમ ખવડાવીશ. ને કોઈને એમ લાગે કે સર અમારે સાંજે બસ 8 વાગ્યાની છે તો સાંજે જમાડી દઈશ, ચિંતા ના કરતા. સાંજે જ પાર્સલ નહીં આપું, પાર્સલ સુવિધા ઉપલબ્ધ નથી. આ 2 દિના પાર્સલ ઘરે લઈ જાય એમ છે મારા દીકરા. હા, બરાબર. ચાલો, તો આપણે આજના દિવસે હમણાં આપણું લેક્ચર પૂરું થાય ત્યારે હું જરાક વ્યવસ્થા જોઈ લઉં છું, કેવી વ્યવસ્થા કઈ રીતે થઈ શકે એમ છે. તો આપણે આ રવિવારને આવતા રવિવારે મળીએ બેટા. એટલે તમારે તમારા કે પ્લાનિંગ કરવાના હોય તો પ્લાનિંગ તમે લોકો કરી શકો, બરાબર? ડન. લેક્ચર પૂરું થાય ત્યારે હું જોઈ લઉં છું બધા પ્લાનિંગ ને બધી. હા, પણ એનો આવવાનું થાય તો તમને સૂચના મળી જશે બેટા કે તમારે તમારું કન્ફર્મેશન નામ ક્યાં સુધી લખાવવાનું છે. આ જો કન્ફર્મ થશે તો આજના દિવસે તમને કહી દેશું. એટલે તમને મેસેજ આવે કે જે કન્ફર્મ આવવાનો એ લોકો તમારું નામ કન્ફર્મેશન માટે લખાવવાનું હશે, એ લોકો લખાવી દેજો. એટલે અહીંયા અમને વ્યવસ્થામાં ખબર પડે. કારણ કે વ્યવસ્થા બેટા ક્લાસરૂમની અંદર બેઠક વ્યવસ્થાથી માંડી, કારણ કે અહીંયા આવો એટલે મોડા આપણે લોકો 10 વાગે ક્લાસ ચાલુ કરીએ. તમે 8 વાગે આવી ગયા હોય, 7 વાગે આવી ગયા હોય તો 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી વાતુચીતું કરશું, નાસ્તા પાણી કરશું. 10 વાગ્યાથી આપણે વ્યવહારે ભણવાનું ચાલુ કરીએ તો 10 થી 1, પછી 1 થી 2 લંચ બ્રેક રાખશું અને 2 થી 5 પાછું ભણશું આપણે. આ 6 કલાક ભણશું. પછી 5 વાગ્યા પછી આપણે વળી પાછા વાતુચીતું કરશું. કારણ કે 5-6 વાગ્યાની કોઈને બસ હોય બેટા, આ મોડી બસ હોય તો પછી જ્યાં સુધી તમારી બસ ન આવે ત્યાં સુધી આપણે બેસીને વાતુચીતું કરશું. તમારા કઈ પ્રશ્ન છે, તમારી કઈ મૂંઝવણો છે, એની ચર્ચા તો સવારે નાસ્તા કરતા કરતા થાય, બપોરે જમતા જમતા થાય, સાંજે 5 વાગ્યા પછી એ થાય. હા, એટલે બધી વ્યવસ્થા એ રીતે જ ગોઠવશું. 6 કલાક મસ્ત મજાનું ભણશું પણ ખરા. હા, સાથે તમારા પ્રશ્ન સોલ્વ કરશું, બધું કરશું. ડન? ઓકે, યસ. હાલો, બરાબર. હાલો, તો અહીંયા સુધી રાખીએ. એમાં આ બધી ચર્ચા આપણે પછી કહેશું બેટા. આ બધું ચર્ચા પછી કરશું. ચાલો, હવે ચેટ બોક્સ બંધ કરી નાખો. ચેટ બોક્સ બંધ કરી નાખો એટલે પાછા અહીંયા આવતા રહી. હાલો, ચેટ બોક્સ બંધ કરી નાખો એટલે બધા અહીંયા આવી જાય પાછા. ધંધામાં ધ્યાન આપો. આજે સૂચના તમને મળી જશે, રાજકોટ આવવાનું કઈ રીતે છે, શું છે શું નહીં, એની ચર્ચા કરી લેશું, બરાબર? આ પણ મેક્સિમમ વિદ્યાર્થીઓ લાભ લે એવી આપણી અપેક્ષા છે. આ કે તમે જેટલા વધારે લાભ લ્યો એટલો મને ફાયદો થાય. પછી કહેતા નહીં કે તમને ફાયદો ક્યાંથી થાય, જેટલા ઝાઝા આવે એટલો ખર્ચો ન વધે. ના, ખર્ચો ન વધે એવું ન હોય. હા, આમાં કોમર્સ વાળા પાછા ઊંધો હિસાબ કરે. એ કહે છે જેટલા વ્યક્તિ ઝાઝા આવે એટલો ખર્ચો વધારે ન થાય. ના, એટલો ખર્ચો વધારે ન થાય, પણ મને છે ને મેન્ટલી ફાયદો થાય. મેન્ટલી ફાયદો થાય કે વિદ્યાર્થીઓ આટલા લાગણી ધરાવે છે અને અહીંયા રાજકોટ મળવા માટે આટલે દૂરથી આવે છે, એનાથી મને ફાયદો છે ને, એ દિલની અંદર ફાયદો થાય, મેન્ટલી ફાયદો થાય. આપણે એ ફાયદો જોતા હોઈએ છીએ, એ ફાયદો જોતા હોઈએ છીએ, બરાબર? ચાલો આવતારીએ. જાહેર કંપની ઉપર આપણે બેઠા હતા, ફટાફટ પાછા આવતારીએ. હલો વાતુડી આવ. જાહેર કંપનીની અંદર સભ્ય સંખ્યા કેટલી હશે બેટા? જાહેર કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ અનલિમિટેડ હોય. કેવી હોય? અનલિમિટેડ હોય. એને તો બેટા જાહેર કંપની કહેવાય. તો લખો એની અંદર સભ્ય સંખ્યા. જાહેર કંપની અંદર લખજો બેટા, સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7. સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7 હોવી જોઈએ. અને સાહેબ વધુમાં વધુ અનલિમિટેડ. સાહેબ જાહેર કંપનીની અંદર સભ્ય સંખ્યાની કોઈ મર્યાદા હોતી નથી.
તમે લોકોએ જે 2 થી 200 અને 7 થી 200 જે ભેગું કર્યું હતું ને બેટા, હા, એ પ્રાઇવેટમાં આવે. શેમાં આવે? પ્રાઇવેટમાં. ખાનગી કંપનીની અંદર લખો, એની અંદર લખો બેટા સભ્ય સંખ્યા. પ્રાઇવેટની અંદર લખો સભ્ય સંખ્યા. સભ્ય સંખ્યા સર ઓછામાં ઓછી 2. સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 યાદ રાખજો, 2 અને વધુમાં વધુ 200. વધુમાં વધુ કેટલી બેટા? 200 હોવી જોઈએ. ખાનગી કંપનીમાં વધુમાં વધુ અત્યારે 200 સંખ્યાનો નિયમ છે. જાહેર કંપનીની અંદર સભ્ય સંખ્યા બેટા ઓછામાં ઓછી 7 અને વધુમાં વધુ અનલિમિટેડ હશે. અને ખાનગી કંપનીમાં સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200 હોવાની છે. સર બીજી ખાસિયત છે, જાહેર કંપની છે એ શેર ડિબેન્ચર બહાર પાડે અને લોકોને ખરીદવા આમંત્રણ આપી શકે. લખો એની અંદર શેર કે ડિબેન્ચર. શેર ડિબેન્ચર બહાર પાડી શકે, બહાર પાડી શકે અને જાહેર જનતાને ખરીદવા આમંત્રણ આપી શકે. સર જાહેર કંપની છે એ શેર ડિબેન્ચર બહાર પાડે અને જાહેર જનતાને ખરીદવા આમંત્રણ આપી શકે કે આવો. આઈપીઓ એફપીઓ આવે છે ને, એ જાહેર કંપનીના હોય. શેના હોય? જાહેર કંપનીના. જાહેર કંપનીના હોય. પ્રાઇવેટ કંપની ડિબેન્ચર બહાર પાડે છે પણ મોટા પાડી શકે પણ પાડતી નથી હોતી. તો આમાં લખો શેર બહાર પાડી શકે. શેર તો હોય જ છે. શેર બહાર પાડી શકે પરંતુ જાહેર જનતાને ખરીદવા માટે, પરંતુ જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપી ન શકે. સાહેબ પ્રાઇવેટ કંપની છે એમાં શેર મૂડી છે ને, એના જેટલા સભ્યો હોય 2 થી લઈને 200 સભ્યો, એની વચ્ચે જ વેચાયેલી હોય. આના શેર જાહેર જનતા ખરીદી ના શકે. ના ખરીદી શકે બેટા, જાહેર જનતા ન ખરીદી શકે. પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એટલે ઓછામાં ઓછા 2 સભ્યો હોય, 5 7 જેટલા હોય એટલા. જાહેર જનતાને શેર ખરીદવાનો અધિકાર ન મળે. જાહેર જનતાને શેર ખરીદવાનો અધિકાર તો જ મળે કે જ્યારે પ્રાઇવેટ લિમિટેડમાંથી તમે ક્યાં વ્યા જાઓ? પબ્લિક લિમિટેડની અંદર જાઓ ત્યારે. બરાબર? 2024નું વર્ષ ચાલે છે. 2025ના વર્ષની અંદર આપણે રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિવિલ સર્વિસીસ છે એને પ્રાઇવેટ લિમિટેડ કરવાના છીએ. આ એ ટાર્ગેટ આપણે 5 વર્ષ પહેલાનો હતો. 2025માં બધા જ પરિબળો અનુકૂળ છે. અત્યારે કોઈ ટેકનિકલી કાયદાકીય કોઈ ઓબ્લિગેશન નથી રહેતું. એટલે 2025માં આપણે પ્રાઇવેટ લિમિટેડ કરી નાખશું. રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ. હા બરાબર. પ્રાઇવેટ લિમિટેડની વાતો કેરી ભેગી છે કે સ્ટાફને રજા મળશે. હા, પ્રાઇવેટ લિમિટેડમાં કંપની ધારાની જોગવાઈ મુજબ રજા મળશે. રજા પણ કંપની ધારાની જોગવાઈ મુજબ મળે. પગાર, પ્રોવિડન્ટ ફંડ, ટીએ ડીએ આ બધું તમને કંપની ધારાની જોગવાઈ મુજબ મળશે. ચિંતા ના કરતા હો. પણ કંપની ધારાની જોગવાઈમાં કે નાસ્તાની ઉલ્લેખ કરવામાં આવેલો નથી કે કંપનીના કર્મચારીઓને સાહેબની ઓફિસમાંથી નાસ્તો કરવા મળશે નહીં. એ કંપની ધારામાં ન આવે. બરાબર? હાલો બરાબર છે. ચાલો હાલો આવતા રહ્યો. જાહેર કંપનીની અંદર બેટા ફરી પાછા આવતા રહ્યો. જાહેર કંપની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 7, વધુમાં વધુ અનલિમિટેડ. ખાનગી કંપની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2, વધુમાં વધુ 200 રાખી શકાય. જાહેર કંપની શેર ડિબેન્ચર બહાર પાડી શકે, જાહેર જનતાને ખરીદવા આમંત્રણ આપી શકે. ખાનગી કંપની છે શેર બહાર પાડી શકે પણ જાહેર જનતાને ખરીદવા આમંત્રણ આપી શકે કે નહીં. આ વસ્તુ છે. ત્યાર પછી લખો. ત્યાર પછી આ પ્રશ્ન પૂછાયેલો છે કે શેરની ફેરબદલી પર, શેરની ફેરબદલી પર નિયંત્રણ નથી. શેરની ફેરબદલી પર નિયંત્રણ. ફેરબદલી એટલે તમે ગમે ત્યારે શેર વેચી શકો, ગમે ત્યારે ખરીદી શકો. એના ઉપર કોઈ નિયંત્રણ હોતા નથી. કોઈ નહીં. શેર બજારમાં જઈને ગમે ત્યારે વેચી શકો. અને અહીંયા તમે જાહેર જનતાને આપી જ નથી શકવાના.
તમે જાહેર જનતાને જ ન આપી શકો બેટા, જાહેર જનતાને જ ન આપી શકો તો આ ફેરફાર કરવાનો કઈ મીનિંગ જ નથી. લખો શેરની ફેરબદલી પર, શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય. નિયંત્રણ છે એટલે ફેરબદલી કરી શકાય નહીં. ફેરબદલી કરી શકાય નહીં. સાહેબ શેરની ફેરબદલી પર નિયંત્રણ હોય છે, શેરની ફેરબદલી કરી શકાતી નથી, નથી કરી શકાતી. બરાબર. અને હજી એક આની અંદર તફાવતનો મુદ્દો છે. અહીંયા પેજ પૂરું થઈ ગયું, નવામાં લખવું એના કરતા આડાવડું જ્યાં મજા આવી હલવાડી દઉં છું. સાહેબ જાહેર કંપની અને ખાનગી કંપની એમાં ડિરેક્ટર કેટલા હોવા જોઈએ, આ સવાલ પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાયેલો છે. તો કેટલા હોવા જોઈએ? ચેટ બોક્સ ઓપન રાખજો. સર જાહેર કંપનીમાં કેટલા સંચાલકો હોવા જોઈએ? મિનિમમ અને મેક્સિમમ બંને કહેવાના છે. જાહેર કંપનીમાં મિનિમમ યસ એક્ઝેક્ટલી દીકરા 3 સંચાલકો હોવા જોઈએ અને વધુમાં વધુ કેટલા બેટા 15 હોવા જોઈએ. વેરી ગુડ. 3 થી લઈને 15 સંચાલકો હોવા જોઈએ. લખી નાખો બેટા. અહીંયા હું સાઈડમાં લખું છું સંચાલકો. સંચાલકોની સંખ્યા કેટલી? 3 થી 15 હોઈ શકે, એટલે હોવી જોઈએ. સંચાલકોની સંખ્યા 3 થી 15 હોવી જોઈએ. 3 થી 15 હોવી જોઈએ. બરાબર છે. અને સામે લખો ખાનગી કંપનીમાં સંચાલકો કેટલા હોવા જોઈએ? ખાનગી કંપનીમાં સંચાલકની સભ્ય સંખ્યા, ખાનગી કંપનીમાં લખજો સંચાલકની સંખ્યા 2 થી 15. શેમાં? ખાનગીમાં. સંચાલકની સંખ્યા 2 થી 15 હોવી જોઈએ. 2 થી 15 હોવી જોઈએ. 2 થી 15. બરાબર. હજી એક શબ્દ આવે છે, કોકે લખ્યું સર કે આમાં મહિલા સંચાલક જરૂરી ખરા? સર મહિલા સંચાલક જાહેર કંપનીની અંદર આવે. શેમાં આવે? મહિલા સંચાલક છે બેટા એ જાહેર કંપનીની અંદર આવે. ક્યારે આવે એના માટેની શરતો છે. લખો બેટા. જાહેર કંપનીમાં મહિલા સંચાલકો, હું અહીંયા લખું છું, જ્યારે કોઈ કંપની સ્ટોક એક્સચેન્જમાં લિમિટેડ નોંધાયેલ હોય, કોઈ કંપની શેર બજારમાં લિસ્ટેડ હોય અથવા કોઈ કંપની શેર બજારમાં લિસ્ટેડ હોય અથવા કંપનીની ભરપાઈ મૂડી 100 કરોડથી વધારે હોય, ભરપાઈ મૂડી 100 કરોડથી વધુ હોય અથવા આ ઓર છે એટલે કોઈ પણ એક જોગવાઈનું પાલન કરે તો નિયમ લાગુ પડે, અથવા ટર્નઓવર 300 કરોડથી વધારે હોય, અથવા ટર્નઓવર 300 કરોડથી વધુ હોય, 300 કરોડથી વધારે હોય ત્યારે એક મહિલા ડિરેક્ટર એટલે કે સંચાલક ફરજિયાત છે. પણ ક્યારે? સાહેબ આ જોગવાઈનું પાલન થાય ત્યારે. ક્યારે? સર આ જોગવાઈનું પાલન થતું હોય ત્યારે હો, એમ નમ નહીં. તમે આ 3 માંથી એકેય ક્રાઇટેરિયામાં ન આવતા હોય તો તમારી કંપનીમાં મહિલા સંચાલકની જરૂર નથી. તમે આ 3 માંથી એક પણ ક્રાઇટેરિયામાં ન આવતા હોય તો તમારે મહિલા સંચાલકની જરૂર નથી બેટા. જો આ 3 માંથી એક ક્રાઇટેરિયામાં આવો છો, શેર બજારમાં નોંધાયેલ કંપની હોય, ભરપાઈ મૂડી 100 કરોડથી વધારે હોય અને ટર્નઓવર 300 કરોડથી વધારે હોય, 3 માંથી અથવા છે 3 માંથી કોઈ પણ જોગવાઈનું પાલન થાય તો તમારે એક મહિલા સંચાલક રાખવા પડે, નહીતર ચાલશે. બરાબર છે. બસ આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. અને નાના એવા શબ્દ છે બેટા, તમને ખબર હશે, નાના એવા શબ્દ છે કે જાહેર કંપની છે એને પોતાના નામની આ પાછળ કયો શબ્દ લખવો પડે? એને નામની સાથે, જાહેર કંપનીએ નામની સાથે કયો શબ્દ લખવો પડે?
લિમિટેડ શબ્દ લખવો પડે. કયો લખવો પડે? લિમિટેડ શબ્દ. નામની સાથે એને લિમિટેડ શબ્દ લખવો પડે. લિમિટેડ શબ્દ. અને પ્રાઇવેટ કંપનીએ કયો શબ્દ લખવો પડે? આને નામની સાથે કયો શબ્દ લખવાનો? સાહેબ પ્રાઇવેટ લિમિટેડ. કયો શબ્દ લખવાનો? પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવાનો. બરાબર? પછી ખાલી પ્રાઇવેટ શબ્દ આવે, કારણ કે આમાં પ્રકાર પડે છે, બાહેધરીથી મર્યાદિત ને અમર્યાદિત જવાબદારી વાળી, પણ એનો ઉલ્લેખ આગળ ઉપર ક્યારેક શબ્દોમાં કરશું. હા, મર્યાદિત જવાબદારી વાળી, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની અને અમર્યાદિત જવાબદારી વાળી કંપની. આ બધું પ્રાઇવેટમાં હોય બેટા, પબ્લિકમાં નથી હોતું. હતું જૂના જમાના, પણ પબ્લિકમાં એવું ન હોય. પબ્લિક લિમિટેડ કંપની છે, એમાં બધા લોકોની જવાબદારી છે એ પોતે ખરીદેલા શેર પૂરતી લિમિટેડ હોય છે. લિમિટેડ હોય છે. જ્યારે પ્રાઇવેટ કંપની છે એની અંદર 3 ભાગ પડી શકે ખરા. હા, ખાલી મર્યાદિત જવાબદારી વાળી, બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી અથવા અમર્યાદિત જવાબદારી. આવ્યું છે તો લખી નાખો ને, હાલો ને લખી નાખો. તો આવ્યું છે તો લખો, તો લખો, આરવાર લખો. પ્રાઇવેટ લિમિટેડ ની અંદર લખજો બેટા, પ્રાઇવેટમાં. હા, પ્રાઇવેટ ની અંદર લખજો. પ્રાઇવેટ ની અંદર, પ્રાઇવેટ લિમિટેડ કંપની ની અંદર પ્રાઇવેટ લિમિટેડ ની અંદર એમાં પહેલા લખો મર્યાદિત જવાબદારી વાળી કંપની. મર્યાદિત જવાબદારી વાળી કંપની. બીજી આવે અમર્યાદિત જવાબદારી વાળી કંપની. જસ્ટ વેટ, જસ્ટ વેટ. બીજી અમર્યાદિત જવાબદારી વાળી કંપની. અને ત્રીજી આવશે બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી. બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની. સાહેબ મર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે શું? એમાં લખી નાખો દરેક સભ્યની જવાબદારી. અહીંયા લખજો દરેક સભ્યની જવાબદારી. કેટલી જવાબદારી હોય સાહેબ? અહીંયા મર્યાદિત જવાબદારી વાળીમાં દરેક સભ્યની જવાબદારી પોતે ખરીદેલ શેર પૂરતી મર્યાદિત હોય. દરેક સભ્યની જવાબદારી છે પોતે ખરીદેલા શેર હોય ને એના પૂરતી હશે, એનાથી વધારે ના હોય, એનાથી વધારે નહીં હોય. બરાબર? પોતે ખરીદેલ શેર પૂરતી હશે. અમર્યાદિત જવાબદારી વાળી એટલે એમાં લખો દરેક સભ્યની જવાબદારી અમર્યાદિત હોય. અને અમર્યાદિત એટલે લખો કંપનીનું દેવું ચૂકવવા. કંપનીનું દેવું ચૂકવવા અંગત રીતે જવાબદાર. એટલે કંપની કોઈ ખોટ કરે ને બેટા તો અંગત મિલકતો વેચીને દેવું ચૂકવવું પડે અમર્યાદિત જવાબદારીમાં. અમર્યાદિત જવાબદારી વાળી બેટા. અને બાહેધરીથી મર્યાદિત જવાબદારી વાળી કંપની હોય એની અંદર લખો સર આમાં દરેક સભ્યની જવાબદારી પોતે આપેલ બાહેધરી જેટલી હશે. દાખલ થયા ત્યારે જ બાહેધરી આપી, હું 5 લાખની બાહેધરી આપીશ.
હા 5 લાખની બાંહેધરી આપીશ, શેર એની પાસે ગમે એટલા ના હોય, પણ જ્યારે કંપની શરૂ થઈ ત્યારે કીધું કે 5 લાખની બાંહેધરી મારી તો કંપની ઉઠામણા થાય, બંધ થાય તો 5 લાખ રૂપિયા સુધી એની પાસેથી લઈ શકાય, એનાથી વધારે નહીં. બરોબર. પહેલામાં જેટલા શેર ખરીદે એટલા, બીજામાં અંગત મિલકતોમાંથી, ત્રીજામાં એને પોતે જે બાંહેધરી આપ્યું એટલા. આ 3 પ્રકાર છે બેટા, યાદ રાખજો. કંપનીની વાત આલે છે. જો ભલે આપણા સિલેબસની અંદર બેટા ક્યાંય લખેલું નથી ડાયરેક્ટલી, લોકોએ સિલેબસમાં ક્યાંય કંપનીના પ્રકારો લખ્યા જ નથી, પણ તમે જ્યારે શેર મૂડી ભણો ત્યારે તમને કંપનીના પ્રકારો ખબર હોવી જોઈએ. પરીક્ષામાં સવાલ પૂછાય કે કેટલા સંચાલકો હોવા જોઈએ, સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ, તો તમે એક્સક્યુઝ ન આપી શકો કે સર સિલેબસમાં ક્યાં હતું કે કંપની કેટલા છે. સિલેબસમાં ન હોય બેટા, આ અમુક હિડન ટોપિક હોય છે જેને તમારે ભણવા પડે. આવા ઘણા બધા હિડન ટોપિક પણ છે બેટા, જેના માટે હું વિચારતો હોઉં છું કે નાના નાના કોમર્સ રિલેટેડ જે સવાલ છે, કોમર્સ રિલેટેડ સવાલ જે આવતા હોય છે એના માટે છે ને એકાદી એમસીક્યુ સિરીઝ ચાલુ કરવી છે. હા, રોજની એક એમસીક્યુની સિરીઝ, અડધો કલાક રોજ મળીએ, અડધો કલાક પોણો કલાક મળીએ, વાતું ચીતું થાય, અલગ મલકની વાતું થાય, અને રોજ 15, 20, 25 એમસીક્યુ સોલ્વ કરીએ. આવડતા હોય ન આવડતા હોય રિવિઝન થાય બાને. હા, રોજ અડધો કલાક પોણો કલાક રિવિઝન કરતા જઈએ, એમસીક્યુ સોલ્વ કરીએ. હા, ઘણો ફરક પડે બેટા, એનાથી ઘણો ફરક પડશે. પણ જોઈએ, હા એ પણ શરૂ કરશો આપણે ના. આ પ્લાનિંગમાં છે અત્યારે. મારી પીપીટી લગભગ ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે. હા, રિવિઝન માટેની પીપીટી લગભગ રેડી થઈ ગઈ છે બેટા. હા, રેડી થઈ ગઈ છે. બરાબર. હાલો આવતા રહ્યો, ચાલો હાલો આવતા રહ્યો, ચાલો અહીંયા આવતા રહ્યો. પ્રાઇવેટ લિમિટેડ કંપનીની વાતો કરી, હજી એક રહી ગઈ એલાવ. એક એટલે કંપની રહી ગઈ, કંપની સમજવાની રહી ગઈ, બીજું કઈ રહી નથી ગયું. એક કંપની રહી ગઈ. કોણ? એક વ્યક્તિની કંપની. કઈ કંપની બેટા? વન પર્સન કંપની. વન પર્સન કંપની એટલે એની અંદર કંપનીનું કાયદાકીય અસ્તિત્વ હોય, કંપનીનું કાયદાકીય અસ્તિત્વ હોય, પરંતુ હાલો અહીંયા ધ્યાન, હાલો અહીંયા ધ્યાન. કંપનીનું કાયદાકીય અસ્તિત્વ હોય પણ એની અંદર સભ્ય એકલો હોય બિચારો. આ એકલો સભ્ય હોય. વન પર્સન કંપની, વન મેન આર્મી, વન મેન આર્મી હોય. અને વન પર્સન કંપની છે ને એ અત્યારના જમાનાની અંદર સૌથી પ્રચલિત સ્વરૂપ છે. સૌથી પ્રચલિત સ્વરૂપ છે બેટા વન પર્સન કંપની. એમાં કરતા હરતા નડતા જે કયું એ બધું એકલો જ હોય. જે ટૂંકમાં એકાંકી વેપારી પેઢી ચલાવતો હોય, એમાં કોઈ કાયદાનું નિયમન નથી. એકાંકી વેપારી પેઢી હોય બેટા, એમાં કાયદાનું કોઈ નિયમન ન હોય. જ્યારે તમે વન પર્સન કંપની ચલાવો છો તો એમાં બધી જ, જો કંપની શબ્દ આવે એટલે અગાઉ કીધું, કોઈ પણ કંપની શબ્દ આવે એટલે અગાઉ કીધું એમ કે સાહેબ એની સ્થાપના, એનું સંચાલન અને એનો અંત કાયદા મુજબ જ થાય. કાયદા મુજબ જ થાય. સાહેબ તમારી પ્રાઇવેટ હોય તો ભલે, ખાસ કાયદા દ્વારા સ્થપાયેલી હોય તો ભલે, જાહેર કંપની હોય તો ભલે, વન પર્સન હોય તો ભલે, સાહેબ કંપનીની શરૂઆત, સંચાલન અને અંત કાયદા મુજબ થાય તો જ એને કંપની કહેવાય. એ આમાંય લાગુ પડે. વન પર્સન કંપની, એમાં એકલું લખી નાખો. કંપની ધારો 2013, સેક્શન 2 સબસેક્શન 62, સેક્શન 262, કંપની ધારો 2013, સેક્શન 262, સેક્શન 262 મુજબ, કંપની ધારો 2013, સેક્શન 262 મુજબ એક વ્યક્તિ કંપની તરીકે, એક વ્યક્તિ કંપની શરૂ કરી શકે. એમ લોકો કંપની તરીકે એક વ્યક્તિ કંપની શરૂ કરી શકે. જેમાં સભ્ય એક જ વ્યક્તિ હોય છતાં પણ, જેમાં સભ્ય એક જ વ્યક્તિ હોય છતાં આવેદન પત્ર, નિયમન પત્ર, નિયમન પત્ર બધું જ તૈયાર થાય. છતાં આવેદન પત્ર, નિયમન પત્ર બધું આવે. એમાં બધું આવશે. વન પર્સનમાં કઈ ન આવે એવું ન હોય, બધું આવે. આવેદન, નિયમન બધું આવે. આવેદન પત્ર, નિયમન પત્ર બધું તૈયાર થશે. ડન છે દીકરા?
ઓકે, મૂળ તો તમારે સવાલ જે પરીક્ષામાં પૂછાય છે બેટા એ કાં તો તમને જાહેર કંપનીમાંથી આવે કાં તો તમને ખાનગી કંપનીમાંથી આવે છે. એની પહેલાનો પ્રકાર આપણે જોયો તો સર કે ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ કંપનીઓ, બીજો પ્રકાર જોયો સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, ત્રીજો પ્રકાર હેડિંગ લખો વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. વર્ચસ્વના દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. વર્ચસ્વના દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. વર્ચસ્વના દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. વર્ચસ્વના દ્રષ્ટિએ અને એની અંદર 3 પ્રકાર પડે છે બેટા. વર્ચસ્વની દ્રષ્ટિએ કંપનીના 3 પ્રકાર પડે છે. લખો કયા કયા 3 પ્રકાર પડે ખબર છે કોઈને? ચેટ બોક્સમાં જવાબ લખો તો. વર્ચસ્વના દ્રષ્ટિએ કંપનીના કેટલા પ્રકાર પડે કોઈને ખબર હોય તો લખો. ત્રણેય નામ ભેગા લખજો પાછા. 3 પ્રકાર પડે. 3 પ્રકાર પડે વર્ચસ્વના દ્રષ્ટિએ. ત્રણેય નામ ભેગા લખવાના. યસ, શાસક ગૌણ અને સરકારી કંપની. વેરી ગુડ બેટા, વેરી ગુડ. સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની લખો. પહેલા લખો સરકારી કંપની. પહેલો પ્રકાર સરકારી કંપની. બીજો પ્રકાર આવે બેટા શાસક કંપની. શાસક કંપની. અને ત્રીજો પ્રકાર આવે બેટા ગૌણ કંપની. ગૌણ કંપની. વર્ચસ્વના દ્રષ્ટિએ 3 પ્રકાર પડે. ભાઈ આમાં સિમ્પલ હિસાબ છે સાહેબ. સરકારી કંપની કોને કહેવાય કે જે કંપનીની અંદર કોને કહેવાય? જે કંપનીની અંદર સરકારી કંપની કોને કહેવાય? જે કંપનીની અંદર, હવે આંકડો જ આવે સીધો પછી આગળ. જે કંપનીની અંદર, વેરી ગુડ, 51% વધુ હિત કોનું હોય? કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનું હોય તેને સરકારી કંપની કહેવાય. લખો લખો જે કંપનીમાં ભરપાઈ મૂડીના, જે કંપનીમાં ભરપાઈ મૂડીના, જે કંપનીમાં ભરપાઈ મૂડીના 51% થી વધારે હિત. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા બંનેનું સંયુક્ત હોય તેને સરકારી કંપની કહેવાય. જે કંપનીની ભરપાઈ શેર મૂડીના 51% થી વધારે હિત કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા બેનું ભેગું થઈને હોય એને સરકારી કંપની કહેવાય. અને વચ્ચે આપણે આગળ ઉપર એક શબ્દ ભણી ગયા હતા સર, ભારત દેશની અંદર પેલી મહારત્ન આવે, નવરત્ન આવે, મિનિરત્ન આવે, એ બધી જ કંપનીઓ કેવી છે? સરકારી કંપની છે. બધી જ સરકારી કંપની આમાં લખી નાખો. લખવું હોય તો આ મહારત્ન વાળી, નવરત્ન, મિનિરત્ન, એટલે આ તો આવે, એના સિવાય ઘણી બધી આવે, પણ આ બધું આમાં આવે. આ બધું આમાં આવે. બરાબર? શેની અંદર બેટા? સરકારી કંપનીમાં આવે. ઓકે, ત્યાર પછીનો પ્રકાર છે દીકરા, ત્યાર પછીનો પ્રકાર છે શાસક કંપની. કેવી કંપની બેટા? શાસક કંપની. શાસક કંપની કોને કહેવાય? સર, જ્યારે કોઈ કંપની અન્ય કંપનીના 50% થી વધારે શેર ખરીદી લે, જ્યારે કોઈ કંપની અન્ય કંપનીના 50% થી વધારે શેર ખરીદી લે અને કંપનીમાં બહુમતી, કંપની સંચાલકો જે છે એ નિર્ણયોમાં બહુમતી ધરાવતી, 50% થી વધારે શેર ખરીદે તો બહુમતી ધરાવતી જશે બેટા, ધરાવતી જશે. તો લખી નાખો. લખો જ્યારે કોઈ કંપની અન્ય કંપનીના, જ્યારે કોઈ કંપની અન્ય કંપનીના 50% થી વધારે
50% વધારે શેર ખરીદી લે. જ્યારે કોઈ કંપની અન્ય કંપનીમાં 50% વધારે શેર ખરીદે અને કંપનીમાં બહુમતી સંચાલકોના સંચાલકોની નિમણૂકના અધિકાર ધરાવતી હોય તેને શું કહેવાય? તેને શાસક કંપની કહેવાય. શાસક કંપની કોને કહેવાય બેટા? શાસક કંપની એટલે જે કંપની અન્ય કંપનીના 50%થી વધારે શેર ખરીદેલી હોય અને બહુમતી સંચાલકો એટલે 50%થી વધારે સંચાલકોની નિમણૂકના અધિકાર જેની પાસે હોય એને શું કહેવાય? શાસક કંપની કહેવાય. અને ગૌણ કંપની એટલે આની અંડરમાં આવે. લખો ગૌણ કંપની કોને કહેવાય? લખજો. જે કંપનીના 50%થી વધુ શેર, જે કંપનીના 50%થી વધુ શેર અન્ય કંપની દ્વારા ખરીદવામાં આવે ત્યારે તેને ગૌણ કંપની કહે છે. જે કંપનીના 50%થી વધુ શેર અન્ય કંપની દ્વારા ખરીદવામાં આવે ત્યારે તેને ગૌણ કંપની કહે છે. બરાબર? તો બેટા વર્ચસ્વના દ્રષ્ટિએ કંપનીના પ્રકારો છે એ પણ તમને ખબર હોવી જોઈએ. અને છેલ્લો પ્રકાર લખવડા નોંધણીના સ્થાનના દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. નોંધણીના સ્થાનના દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. નોંધણીના સ્થાનના દ્રષ્ટિએ કંપનીના પ્રકારો. એની અંદર આપણે બે પ્રકાર પડે બેટા, ખબર છે? એની અંદર બે પ્રકાર પડે. કયા કયા? હા બસ એમાં એક જ હોય, બ્લેક એન્ડ વ્હાઈટ. લે તમને બ્લેક એન્ડ વ્હાઈટ માં ખબર ન પડે? હા, બ્લેક એટલે ભારતીય અને વ્હાઈટ એટલે વિદેશી. અરે ભૂરા, હા, દેશી અને વિદેશી, બ્લેક એન્ડ વ્હાઈટ. હા, દેશી અને વિદેશી. આ ઇન્ડિયન અને ફોરેન. મને ગુજરાતી આવડે એટલે હું ઇન્ડિયન ને ફોરેન ન બોલ્યો. તમને અંગ્રેજી આવડે, તમે ઇન્ડિયન અને ફોરેન કહો. હાલો અહીંયા આવતા રહ્યો. હા, શું સ્ટેટસમાં? હાલો આવતા રહ્યો. આ ધંધામાં ધ્યાન આપો. હાલો આવતા રહ્યો. હા, એ કે તમે સ્ટેટસમાં ફોટો બ્લેક એન્ડ વ્હાઈટ રાખ્યો એટલે કાઢી નાખો ભાઈ, કાઢી નાખો. તમને લોકો ના પોહાતો હોય તો બીજું શું હોય? આ તો કાલ ઓલા ફોટા બનાવતા હતા. મારો ટાબરિયો મારી બાજુમાં બેઠો હતો. હા, મને કે લાવો પાપા, એ કે તમને ફોટા બનાવતા શીખડાવું. શું આપને જાજી ખબર ના પડે? હા, મને કે લાવો પાપા ફોટા બનાવતા શીખડાવું, સારો ફોટો આપો. મેં કીધું આમાં સારો ફોટો ન હોય. કીધું હા, મને કે સારો ફોટો આપો. મેં કીધું ફોટો સારો ન હોય મારા દીકરા. કીધું આમાં બધું સારું છે. કીધું હા, પછી બે શબ્દ એ નહીં કીધા. મેં કીધું સાલા તને તારા બાપ ઉપર ભરોસો નથી તો તારા બાપને એમ કહેશ કે સારો ફોટો આપો? હા, તારા બાપનો કીધું બધાય ફોટા સારા હોય તારે એમ માનવાનું. ત્યારે મારો દીકરો માયનો મને કે હા, વો બાત તો સોચની પડેગી. બોલો, અમારો છોકરો મને એમ કે સારા ફોટો આપો. એટલે એને એમ લાગે કે આના કે ફોટા સારા નથી આવતા લાગતા. હા, પછી મેં કીધું હાલે, કીધું આ 4-5 ફોટા છે એમાંથી બ્લેક એન્ડ વ્હાઈટ બનાવ્યો. મને કે પાપા આ જો,
હા સારો લાગે કે મેં કીધું હા લાગતો હોય છે કીધું. હા તારી મમ્મીને પૂછ કીધું. હા એટલે એની મમ્મીને બતાવ્યો. એની મમ્મીએ કીધું જીરીએ હારો નથી લાગતો. હા એ કે જીરીએ હારો નથી લાગતો. બસ એને એવું કીધું ને જીરીએ હારો નથી લાગતો એટલે આપણે સ્ટેટસમાં ચડાવી દીધો. હા એને કીધું જીરીએ હારો નથી લાગતો તો આપણે સ્ટેટસમાં ચડાવી દીધો. માથાકૂટ જ નહીં. ચાલો હાલો આવતાર્યો અહીંયા આવતાર્યો. હાલો આવતાર્યો. હા એ કે અમે રાજકોટ આવીએ ત્યારે મીરા મેડમ ને બોલાવજો. જરાય નહીં તમારી સામે એને લઈ આવાય જ નહીં. રૂબરૂ લઈ આવાય. હા રૂબરૂ તો તમારી સામે લઈ આવાય જ નહીં. આ પ્રતિજ્ઞો ની બધા આવી ગયા રાજકોટ તો એ બધા તો ભેગા થઈને ધમોના દીપલો બધા. હા આ બધા જો રાજકોટ આવ્યા અને અહીંયા મીરા મેડમ આવ્યા હતા બધા થઈને મારું ઘર ભંગવે એમ છે ખબર છે. નો લઈ આવાય બુરા નો લઈ આવાય. તમારા લોકોનો ભરોસો નથી મને ભાઈ. બાકી બધાનો ભરોસો છે પણ આ ત્રણનો મને ભરોસો નથી. આ ત્રણ રત્નોનો મને ભરોસો નથી ભાઈ. આ ભેગા થઈને ઘર ભંગવે એમ છે મારું. ઈ ત્રણ ન આવતા હોય તો આપણે લઈ આવી મેડમ ને બોલો. આ ત્રણ ઉપર ભરોસો નથી આપણે. હાલો અવતાર્યો. હા હાલો અવતાર્યો લખો એ નોંધણીના સ્થાનના દ્રષ્ટિએ. ચાલો બેટા હાલ. હા એ કે એના મોઢે પટ્ટી મારી દેજો. હાલો અવતાર્યો અહીંયા અવતાર્યો. ચાલો નોંધણીના સ્થાનના દ્રષ્ટિએ કંપનીના પ્રકારો એમાં લખો. પેલું આવે બેટા ભારતીય કંપની. પેલું લખો ભારતીય કંપની. ભારતીય કંપની. અને બીજો પ્રકાર આવે બેટા વિદેશી કંપની. ભારતીય કંપની અને વિદેશી કંપની. અને ભારતીય કંપની એટલે બેટા જેની નોંધણી લખો જેની નોંધણી ભારતમાં ભારતના કાયદા મુજબ થયેલ હોય. જેની નોંધણી બેટા ભારતમાં થયેલી અને ભારતના કંપની ધારા મુજબ ભારતના કાયદાઓ મુજબ થઈ હોય એને ભારતીય કંપની કહેવાય. અને આમાં લખી નાખો જેની નોંધણી વિદેશમાં જે તે દેશના કાયદાઓ મુજબ થયેલ હોય અને ભારતમાં પણ પોતાનો વ્યવસાય ચલાવતી હોય. જેની નોંધણી વિદેશમાં છે તે કાયદાઓ દ્વારા થઈ હોય અને ભારતમાં પણ પોતાનો વ્યવસાય ચલાવતી હોય. વિદેશી કંપનીઓ એ ભારતમાં હોય ખરી. ઘણી બધી ફોરેન કંપનીઓ છે બેટા બરાબર. હા ઘણી બધી ફોરેન કંપનીઓ છે. ડન ઓકે. ચાલો રેડી. તો હલો એ ભાઈ આપણે આ ચેપ્ટર ને શરૂ કર્યું તો એનું નામ શું હતું જરાક મને કહો તો. આપણે જે ચેપ્ટરની શરૂઆત કરી એ ચેપ્ટરના નામ શું હતા સાહેબ? આ ચેપ્ટરનું નામ એના ફૈબાએ રાખેલું હતું શેર મૂડીના વ્યવહારો. કયા વ્યવહારો હતા લાવ? આનું નામ હતું શેર મૂડીના વ્યવહારો. અને તમે શેર મૂડીના વ્યવહારોમાંથી વયા ગયા કંપની ઉપર તો હવે મૂળ ધંધામાં પાછા આવતા રહી. પણ એ શેર મૂડી બેટા શેમાં હોય તો આ કંપનીઓમાં હોય. શેમાં હોય? કંપનીમાં હોય. બરાબર છે.
હવે શેર મૂડીની અંદર બેટા બધાને ખબર છે કે આ મુખ્યત્વે તરીકે તમે જો તો મુખ્યત્વે કોઈ પણ કંપની હોય એ કંપનીની અંદર બેટા બે પ્રકારની શેર મૂડી જોવા મળે. એક તમને ખબર હશે બેટા કે કોઈ પણ કંપનીમાં એક શેર મૂડી છે એને ઇક્વિટી શેર મૂડી કહેવાય અને એક શેર મૂડી છે બેટા એને પ્રેફરન્સ શેર મૂડી કહેવાય. એકને શું કહેવાય બેટા ઇક્વિટી શેર મૂડી કહેવાય અને બીજાને પ્રેફરન્સ શેર મૂડી કહેવાય. સાહેબ ઇક્વિટી અને પ્રેફરન્સમાં તફાવત શું છે? ક્યાંક પરીક્ષાની અંદર એમસીક્યુમાં સ્ટેટમેન્ટમાં પણ પૂછાય છે. તમને લગભગ બધાને ખબર હશે પણ છતાંય મુદ્દો આવ્યો છે તો આપણે વિધિવત બેટા ઇક્વિટી શેર મૂડી કોને કહેવાય, પ્રેફરન્સ શેર મૂડી કોને કહેવાય, આના તફાવત આપણે ધ્યાનમાં લઈ નાખી. હવે પહેલો જ તફાવત એ છે કે સર ઇક્વિટી શેર એટલે ઓર્ડિનરી શેર અથવા જેને સામાન્ય શેર કહેવાય. સર ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર કોઈ પણ કંપનીએ બહાર પાડવા ફરજિયાત છે. કોઈ પણ કંપની છે એ કંપનીનું જ્યારે અસ્તિત્વ આવે ત્યારે એને ઇક્વિટી શેર અથવા તો ઓર્ડિનરી શેર બહાર પાડવા ફરજિયાત છે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરો કંપનીના માલિકો છે. શું છે બેટા? માલિકો છે. જ્યારે પ્રેફરન્સ શેર સાહેબ કોઈ પણ કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. કંપની ઈચ્છે તો પ્રેફરન્સ શેર બહાર પાડી શકે, બાકી બહાર પાડવા ફરજિયાત નથી. બરાબર છે. બીજું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરમાં બીજો તફાવત એ આવે કે ઇક્વિટી શેર છે ને, ઇક્વિટી શેર એ કંપનીના માલિકો છે એટલે એને સામાન્ય સભામાં ભાગ લેવાનો અધિકાર, સામાન્ય સભામાં પોતે વોટિંગ કરવાનો અધિકાર ઇક્વિટી શેર હોલ્ડરને મળે બેટા. પણ પ્રેફરન્સ શેર હોલ્ડરોને આ યાદ રાખજો બેટા કે સામાન્ય સભામાં ભાગ લેવાનો અધિકાર નથી મળતો, એને મત આપવાનો અધિકાર મળતો નથી, કારણ કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને આવા અધિકાર ના મળે, ઇક્વિટીને મળે. તો સે પ્રેફરન્સ શેર હોલ્ડરને કઈ બીજા એકે અધિકાર મળે? મળે ને. શું અધિકાર મળે? સર પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એને જ્યારે કંપની ડિવિડન્ડ ચૂકવે, પ્રેફરન્સ શેર હોલ્ડરને જ્યારે કંપની ઇક્વિટી વાળાને ડિવિડન્ડ ચૂકવે એની પહેલા પ્રેફરન્સ વાળાને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર છે. કોઈ પણ કંપની જ્યારે ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવે છે એની પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડર છે એને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર છે. શું મેળવવાનો? ડિવિડન્ડ. અને કંપનીના ઉઠામણા થાય ત્યારે ઇક્વિટી શેર હોલ્ડરને નાણાં મળે એની પહેલા નાણાં મેળવવાનો પણ અધિકાર મળે છે. તો આ બધા બેઝિક તફાવત છે. ઇક્વિટી શેર હોલ્ડરો છે એ કંપનીના સંચાલનમાં પણ ભાગ લઈ શકે, પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એ સંચાલનમાં ભાગ ન લઈ શકે. ઇક્વિટી શેર હોલ્ડર હોય એમાં ડિવિડન્ડનો દર ફિક્સ ના હોય. ઇક્વિટી શેર હોલ્ડરમાં ડિવિડન્ડનો દર ફિક્સ ન હોય, પ્રેફરન્સમાં ફિક્સ હોય. કંપની જ્યાં સુધી ચાલુ હોય ત્યાં સુધી કોઈ દી ઇક્વિટી શેર પરત જ ન થાય, ઇક્વિટી શેરના નાણાં પરત જ ન થાય. પરંતુ અમુક પ્રકારના પ્રેફરન્સ શેર છે એ કંપનીની હયાતી દરમિયાન પરત કરવા પડે. તો આ ઘણા બધા તફાવતો છે. આપણે ધીમે ધીમે બધા તફાવતો લખી નાખીએ. આ કે એમસીક્યુ ની અંદર સીધા સ્ટેટમેન્ટ આવે છે કે આ સ્ટેટમેન્ટ ઇક્વિટી માટે છે, આ પ્રેફરન્સ માટે સાચું કે ખોટું. પાડો ભાગ બેટા, પાડો ભાગ લખો. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એમાં પહેલા લખો કોઈ પણ કંપનીએ ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે. અને સામે લખી નાખો કોઈ પણ કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. કોઈ પણ કંપનીએ પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે,
પ્રેફરન્સ શેર બહાર પાડવા ફરજિયાત નથી. બીજો તફાવત લખો. બીજો તફાવત, ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર નિશ્ચિત હોતો નથી. ઇક્વિટી શેર પર ડિવિડન્ડનો દર ફિક્સ ના હોય બેટા, ફિક્સ ના હોય. અને સામે લખો, પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડનો દર ફિક્સ અથવા તો નિશ્ચિત હોય છે. પ્રેફરન્સ શેર હોય બેટા, એમાં ડિવિડન્ડનો દર ફિક્સ જ હોય. ઇક્વિટી શેર મૂડીમાં ના હોય. ઇક્વિટી શેર મૂડીમાં ના હોય. ત્યાર પછી લખો, ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી. સાહેબ, ઇક્વિટી શેર મૂડી છે, એના ઉપર ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી બેટા, ફરજિયાત નથી. ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત નથી. સામેની બાજુ લખો, ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા, ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા પ્રેફરન્સ શેર મૂડી પર ચૂકવવું ફરજિયાત છે. ઓમ ફરજિયાત નહીં, પણ ઇક્વિટીને આપો એની પહેલા આને આપવું ફરજિયાત છે. ઇક્વિટીને આપો એની પહેલા આને આપવું ફરજિયાત છે. બરાબર? ત્યાર પછી લખી નાખો, ઇક્વિટી શેર હોલ્ડર્સને કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો અને એજીએમ માં, એન્યુઅલ જનરલ મીટિંગ, વાર્ષિક સાધારણ સભા અને એજીએમ માં મત આપવાનો અધિકાર છે. મત આપવાનો અધિકાર છે. ઇક્વિટી શેરહોલ્ડરોને સંચાલનમાં ભાગ લેવાનો અને એજીએમ માં મત આપવાનો અધિકાર છે. આને એવું કઈ ના મળે. લખો, પ્રેફરન્સ શેર હોલ્ડરને કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો કે એજીએમ માં મત આપવાનો કોઈ અધિકાર નથી. એજીએમ માં મત આપવાનો કોઈ અધિકાર નથી. કોઈ અધિકાર નથી. બરાબર? હજી આગળ વધીએ. હજી આગળ લખી નાખો, ઇક્વિટી શેર મૂડીના નાણાં, ઇક્વિટી શેર મૂડીના નાણાં કંપનીએ પોતાની હયાતી દરમિયાન ક્યારેય પરત કરવાના હોતા નથી. ઇક્વિટી શેર મૂડીના નાણાં કંપનીએ ક્યારેય પોતાની હયાતી દરમિયાન પરત કરવાના હોતા નથી.
કંપની બંધ થાય એમાં ને એમાં લખજો, કંપની બંધ થાય ત્યારે જ નાણાં પરત થાય. ત્યારે જ નાણાં પરત થાય. ત્યારે જ નાણાં પરત થાય. સામે લખી નાખો, અમુક પ્રકારના પ્રેફરન્સ શેર ના નાણાં, અમુક પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં કંપનીએ પોતાની હયાતી દરમિયાન પરત કરવાના હોય છે. અમુક પ્રકારના પ્રેફરન્સ શેરના નાણાં કંપનીએ પોતાની હયાતી દરમિયાન પરત કરવાના હોય છે. દાખલા તરીકે કેવા શેર? આરપીએસ. ખબર છે ને બેટા? આરપીએસ બોલે તો રિડીમેબલ પ્રેફરન્સ શેર. આરપીએસ બોલે તો રિડીમેબલ પ્રેફરન્સ શેર. રિડીમેબલ પ્રેફરન્સ શેર. રિડીમેબલ પ્રેફરન્સ શેર. આરપીએસ બોલે તો રિડીમેબલ પ્રેફરન્સ શેર. ડન? યસ. કેટલા વર્ષ? 20 વર્ષ. લખી નાખો, કારણ કે પ્રેફરન્સ શેર વધુમાં વધુ કેટલા વર્ષ માટે બહાર પાડી શકાય? 20 વર્ષ માટે બહાર પાડી શકાય. એ આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો આવે. આ મારો દીકરો બધું ઊંધિયું કરે છે. મારા વીરા, આમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર નો આવે હો. એને મગજની કેસેટ ચોટી ગઈ છે, બીજું કઈ નહીં. અમે શું, અક્ષયને છે ને મેસેજ કરવાની આદત ખરી. એને કારણ વગર મેસેજ કરવાની આદત, એને ના પાડો તો મેસેજ કરવાની આદત ખરી. હા, એટલે એના મગજની અંદર કેસેટ કઈક બીજી ચડેલી હોય. હાલો, એ બધું મારા વીરા ડિબેન્ચરમાં આવે હો, શેરમાં નું આવે. હા, એને શેર અને પ્રેફરન્સ અને ડિબેન્ચર બે ભેગા કરી નાખ્યા. હા, રત્નોમાં આવી જાય. આ ધીમે ધીમે હજી 3-4 જણા છે ને આપણે રત્નોમાં ભેગા કરવા જ છે. 9 રત્ન ભેગા કરી નાખશું ધીમે ધીમે, ચિંતા કરો માં. હા, આગળની સ્લાઇડ કરાવજો. ક્યાં આગળની સ્લાઇડ કરાવજો? હા, હાલો અવતાર્યો, હાલો અવતાર્યો, અહીંયા અવતાર્યો. લખો આરપીએસ આવે, ત્યાર પછી લખો બેટા, ત્યાર પછી. અચ્છા, ડિવિડન્ડની વાત તો આપણે કરી નાખી બેટા, મતાધિકારની વાત કરી નાખી. લખો કંપની બંધ થાય ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરને નાણાં પરત કર્યા બાદ રકમ વધે. પ્રેફરન્સ શેરહોલ્ડરને નાણાં પરત કર્યા બાદ રકમ વધે તો નાણાં પરત મળે છે. અને સામે લખી નાખો, કંપની બંધ થાય ત્યારે ઇક્વિટી શેર હોલ્ડર્સ કરતા પહેલા નાણાં પરત મળે છે અથવા મેળવવાનો અધિકાર છે. આનો અધિકાર છે લખશું. બરાબર? હવે ઇક્વિટી શેર છે ને, ઇક્વિટી શેર એમાં જુદા જુદા પ્રકાર આવે. બોનસ શેર આવે ને હકના શેર આવે. પછી પ્રેફરન્સ શેર છે, એના જુદા જુદા 8 પ્રકાર પડે. ખબર છે? આમ 4 છે, પણ 4 નું ઓપોઝિટ બીજા 4 છે. ખબર છે તમને? લઈ આવો. પ્રેફરન્સ શેરમાં જુદા જુદા 8 પ્રકાર આવે. આમ 4 જ છે, પણ 4 ના ઓપોઝિટ બીજા 4 આપણે લખ્યા છે એટલા માટે. અચ્છા, 8 પ્રકાર આવે. રેડી?
લખો તો. હવે આ બધું પૂરું થઈ ગયું. ઇક્વિટી શેર પ્રેફરન્સની કથા વાર્તા. હા, એ કે ખબર તો છે, તો એ તમે કરાવી દો. હું કરાવીશ હો બેન અંજલિ, કરાવું દીકરા, કરાવીશ. ચિંતા કર મામા દીકરી. એને એમ કે વળી પાછા સાહેબ નહીં કરાવે તો કરાવીશ હો દીકરા. હા, એ કે આરપીએસ પરત કરવા માટે શું ઊભું કરવામાં આવે એના માટે છે ને તારે લેક્ચર નંબર 1 થી 5 જોઈ લેવા હો મારા દીકરા. મારો દીકરો આડા સવાલ મને પૂછે છે. લે હું કામ ને કહું તને, એ ગુપ્ત નામત નો આવે, હાલી નીકળમાં. હા, ઈ મારો દીકરો સાહેબની પરીક્ષા લે છે. ઈ કે હું ઊભું કરવામાં આવે એના માટે છે ને મૂડી પરત અનામત ઊભું કરવામાં આવે. અને મૂડી પરત અનામત છે ને સામાન્ય અનામત ખાતેથી ઊભું કરવામાં આવે. બસ 1 થી 5 લેક્ચરમાં આપણે કીધું હતું. એને એમ કે લાઈને સાહેબની પરીક્ષા લઈ નાખું. હા, લઈને બીજું શું થાય હવે. હા, સાહેબની પરીક્ષા લઈને ખોલ તમ તારે વિકીપીડિયા, ગૂગલ ખોલ અને મેં પ્રશ્ન ગોતવા, મેં પૂછવા. હા, ગૂગલ ખોલીને મેં પ્રશ્ન પૂછવા હો. હાલો આવતા રહ્યો. એના માટે એક દી કાર્યક્રમ રાખશું આપણે. હા, સાહેબની પરીક્ષામાં આ ચેટ જીપીટી માં ખોલજો બેટા. હા હા, રાખી દેજો. એક બાજુ તમારું ચેટ જીપીટી રાખી દેજો અને એક બાજુ મને સવાલ પૂછજો હો. હાલો અહીંયા આવતો રે. હાલી નીકળ્યા છે, હાલી નીકળ્યા છે. પોતાની પરીક્ષામાં ધ્યાન દો, નથી તમારા સાહેબની પરીક્ષાઓ લેવી. હા, પોતાની પરીક્ષામાં ધ્યાન નથી દેતા, સાહેબની પરીક્ષાઓ લેવા હાલી નીકળ્યા છે. કેટલાક છો આવા તમે? લાવો, કેટલા છો, કેટલા આવા? હાલો, મારો દીકરો કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપી છે? બોલો હવે આને આનું શું કરવાનું? એ કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપી છે? એટલે તારે હું તને ભણાવું છું એ તને એનાથી મતલબ કે મેં પરીક્ષા આપી એનાથી મતલબ? તને હું ભણાવું એ બધું સમજાઈ જાય છે? મને ભણાવતા આવડે છે? બસ, જો આવડતું હોય પછી એમાં એનો કહેવાનું તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપી હતી કે નહોતી આપી. કલેક્ટરને એમ ન પૂછે. રાજકોટનો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે, કલેક્ટરને પૂછવા જવાય કે સાહેબ તમે સાયન્સ વાળા, કોમર્સ વાળા કે આર્ટ્સ વાળા? પૂછાય ના? પૂછવાનું સાહેબ. બસ એમ શિક્ષકને એનો પૂછવાનું તમે પરીક્ષા આપી હતી કે નહોતી આપી. હા, આપી હતી નહોતી આપી એ નહીં કહું, પણ તમારા જેવા 500 થી વધારેને પાસ કરાવ્યા છે. હા, તમારા જેવા 500 થી વધારેને પાસ કરાવ્યા છે બેટા. અને મેં ખાલી એકાદી પરીક્ષા લ્યો ને, ટાટની પ્રિલિમ્સ પરીક્ષા લ્યો, 176 તો એમાં પાસ થયા હતા બેટા. એક બેચમાંથી 176 પીટીમાં પાસ થયા હતા કોમર્સ. હો, એક બેચમાંથી 176 પીટીમાં પાસ. અને ફાઇનલ સિલેક્શનની અંદર મેઇન્સ સહિત 75 પાસ. હા, આ ખાલી આપણે કોમર્સની વાતો હાલે છે. સબ ઓડિટરની પરીક્ષામાં 94 જણા પ્રિલિમ્સમાં પાસ થયા હોય. ડેપ્યુટી એકાઉન્ટન્ટની અંદર 49 જણા પાસ થયા હોય. જીસેટ ની અંદર 40-45 જણા પાસ થઈ ગયા હોય. એવો ક્લાસ 1 ની અંદર 6-7 હોય. ક્લાસ 2 માં 40-42 જણા પાસ થયા હોય. બસ આટલા પાસ થઈ, જાજા ક્યાં પાસ થાય છે આપણા છોકરા? હાલો આવતા રહ્યો હો. આ તો કોમર્સની વાતો કરી. આપણે કોમર્સ સિવાયના ક્લાસે કરાવી છે. તમે સ્ટેટસ બેટસ જોતા હશો. હા, સ્ટેટસ જોતા હશો તમે લોકો. કોઈને કોઈ પરીક્ષામાં છોકરા પાસ થયા હોય, એ મળવા માટે આવતા હોય. એ બધું તો અલગ છે ભૂરા, એ બધું તો અલગ છે. હા, આ તો મેં તમને ખાલી કોમર્સની વાતો કરી હો. હા, હાલો 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 અહીંયા આવતા રહ્યો. ક્યાં હતા? મને ગોટે ચડાવે છે મારા દીકરા. લખો પ્રેફરન્સ શેરના પ્રકાર હતા આપણે. ક્યાં હતા? પ્રેફરન્સ શેરના પ્રકારો. લખો ઉપર પ્રેફરન્સ શેરના પ્રકાર બેટા. એમાં બધાને ખબર છે છતાં આપણે લખાતા હોઈએ છીએ બેટા. લખો પ્રેફરન્સ શેરની અંદર પહેલા આવે રિડીમેબલ પ્રેફરન્સ શેર, રિડીમેબલ પ્રેફરન્સ શેર, અને આવે ઇરરિડીમેબલ પ્રેફરન્સ શેર. રિડીમેબલ ને આરપીએસ કહેવાય, ઇરરિડીમેબલ ને ઇરરિડીમેબલ જ કહેવાય. પછી એને કહેવાય ને નોન આરપીએસ ના.
રિડીમેબલ પ્રેફરન્સ શેર, આરપીએસ, રિડીમેબલ પ્રેફરન્સ શેર કોને કહેવાય તો લખી નાખો. નિશ્ચિત સમયને અંતે, નિશ્ચિત સમયને અંતે જે પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાના હોય. નિશ્ચિત સમયના અંતે જે પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાના હોય બેટા એને રિડીમેબલ પ્રેફરન્સ શેર કહેવાય. કેવા કહેવાય? રિડીમેબલ પ્રેફરન્સ શેર. અને એ રિડીમેબલ ની અંદર એમાં એ જ લખી નાખો ઊંધું એનાથી, નિશ્ચિત સમયને અંતે જે પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાના ન હોય. એટલે આમ તો સાદા જ કહેવાય પણ છતાં એ લોકો ભાગ પાડે છે ને આપણે લખી નાખવાના. બરાબર? અને પરત કરવાના હોય કોના મુજબ? સાહેબ કંપની ધારો 2013 સેક્શન 55(2) મુજબ 20 વર્ષમાં પરત કરવાના. ઈ આવડા રિડીમેબલ પ્રેફરન્સ શેર. કંપની ધારો 2013 સેક્શન 55(2) સેક્શન 55(2) મુજબ 20 વર્ષમાં પરત કરવા પડે. ઈ આરપીએસ ની વાત છે બેટા. ત્યાર પછી લખો એના પછીના બે પ્રકાર. એના પછીના કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટિબલ. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર અને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. કન્વર્ટિબલ કોને કહેવાય બેટા? કે નિશ્ચિત સમયના અંતે જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર કન્વર્ઝન થાય. કન્વર્ઝન એટલે કન્વર્ટ થઈ જાય. શેમાં કન્વર્ટ થાય? ચેટ બોક્સ ઓપન કરી નાખજો. ઇક્વિટી શેરમાં કન્વર્ઝન થાય. હંમેશને માટે કોઈ પણ પ્રેફરન્સ શેરનું કન્વર્ઝેશન થાય. બે આવે, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર આવે બેટા અને કન્વર્ટિબલ ડિબેન્ચર આવે. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર આવે અને કન્વર્ટિબલ ડિબેન્ચર હોય પણ બધાયનું કન્વર્ઝન શેમાં થાય? સાહેબ રૂપાંતર હંમેશા ઇક્વિટી શેરમાં થાય. શેમાં થાય? ઇક્વિટી શેરમાં થાય. બરાબર છે? રૂપાંતર લખી નાખો. નિશ્ચિત સમયને અંતે, નિશ્ચિત સમયના અંતે, નિશ્ચિત સમયના અંતે જે પ્રેફરન્સ શેરનું, જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થાય. નિશ્ચિત સમયના અંતે જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર બેટા ઇક્વિટી શેરમાં થાય. જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થાય તેને કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવાય. 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 અને સામે લખી નાખો બેટા, સામે લખી નાખો જે પ્રેફરન્સ શેરનું, જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર, જે પ્રેફરન્સ શેરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં ના થાય, ઇક્વિટી શેરમાં ન થાય તેને, ઇક્વિટી શેરમાં ન થાય તેને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવાય. નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવાય. તેને નોન કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કહેવાય. બરાબર? એટલે નિશ્ચિત સમયના અંતે જેનું ઇક્વિટીમાં જ રૂપાંતર થાય બેટા એ કન્વર્ટિબલ છે
અને જેનું રૂપાંતર સાદા છે. બીજો પ્રકાર છે ને એ બધાની અંદર સાદો પ્રકાર જ છે બધામાં. હવે આ લોકોએ નામ આપ્યા તો આપણે લખવા પડે ખરા. હા, એટલે કપલમાં રાખ્યા, ટૂંકમાં જોડીમાં રાખ્યા છે ને. એટલે આપણે એવું માનવાનું કે આના લગ્ન થઈ ચૂકેલા છે. રિડીમેબલ અને ઇરિડીમેબલ, કન્વર્ટિબલ, નોન કન્વર્ટિબલ. હા, જોડી કહેવાય. કપલ એટલે જોડી કહેવાય ને. હા, એના ઉપરથી મને યાદ આવ્યું, અલિયા આમાંથી ઘણા લોકોને એવું લાગે તમે અમને રવિવારે બોલાવાના છો. હા, તો ઘણાને એવું લાગે કે રવિવારે અમે સર રાજકોટ આવી તો અમારા લગ્ન થઈ ગયા હોય તો અમે લોકો અમારે ઈવડાઈ ભેગા આવી શકીએ. હા, તમે તમારે ઈવડાઈ ભેગા આવી શકો હો. હા, આવી શકો. હા, બેનોએ પોતાના પતિદેવને લઈ આવવા હોય તો લઈ આવી શકો છો, ચિંતા ના કરતા. હા હા, વળી પાછા બેનો મૂંઝાઈ જાય કે સાહેબ અમે આવી કે અમારા છોકરાઓને ક્યાં મૂકવા જવા. હા, તો તમારે ટાબરિયા બાબરિયા બધા હોય એને લેતા આવજો. હા, છોકરા છોકરી લેતા આવજો. અહીંયા આપણે ખુશ્બુ મેડમ છે ને, છોકરાઓ રમાડશે, ચિંતા કરો માં. હા, ખુશ્બુ મેડમ પાસે મૂકી દેજો, એ છોકરા રમાડ્યા રાખશે. પાછા કહેતા નહીં હમણાં લેક્ચર લેવા આવે ત્યારે કે સાહેબ કહેતા હતા. હા, એ છોકરાને રમાડવાનું કામ મેડમને આપી દેવું, એ રમાડ્યા રાખે. હા, એટલે કોઈને એવું લાગે દૂરથી આવતા હોય, આ દૂરથી આવતા હોય ઘરેથી એવું લાગે કે એકલા છોકરા છોકરીને ક્યાં મોકલવા, તો ઘરેથી તમારા પેરેન્ટ્સ આવતા હોય તો બેટા તો છૂટજો આવે છે. ઘણા બધા પેરેન્ટ્સ પણ આવતા હોય છે. આ એ લોકો આરામથી શાંતિથી બેસશે ને લેક્ચર ભરવા લેક્ચર ભરશે ને આરામથી બેસશે. એ લોકો અહીંયા તમારી વેઇટ કરશે. હા, એટલે બહુ ચિંતા ન કરવી હો. હા 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 હાલો. હા, એટલે બધા લઈ આવજો બેટા, ચિંતા ન કરતા. પેરેન્ટ્સ ફેમિલી મેમ્બર કદાચ કોઈ સાથે આવતા હોય, દૂરથી આવતા હોય, એકલા ન આવી શકો. આમ તો જો કે ચિંતા કઈ છે નહીં, છતાંય કોઈના પેરેન્ટ્સ કે ફેમિલી મેમ્બર આવતા હોય તો બહુ ટેન્શન ના લેવું. હા, એ લોકોને લઈ આવવાની છૂટ છે દીકરા. હા, એને છૂટ છે લઈ આવવાની. હાલો. હાલો. હા, આવવાના બેટા, આવવાના. પપ્પાને લઈ આવવા હોય બેટા, મમ્મી સાથે આવતા હોય, કોઈ ચિંતા નહીં કરવાની બેટા, કોઈ ચિંતા નહીં કરવાની. હા, એ લોકોને લેક્ચરમાં બેસાડવાના. આપણે લેક્ચરમાં કંઈક અલગ અલગની વાતો કરીએ અને બેસવું હોય તો ભલે, નહીંતર આપણે બીજી વ્યવસ્થા બેસવાની છે જ બેટા. એ લોકો ભલે ત્યાં આખો દિવસ રેસ્ટ કરે, એ ચિંતા ના કરતા. હા, વેનીલા આઈસ્ક્રીમ રાખજો મારા માટે. હાલો, આવતા રહ્યો. ઇંગ્લિશ મીડિયમ વાળા જેવું કરતા નહીં કે વેનીલા ગાંઠિયા રાખજો. ઇંગ્લિશ મીડિયમ વાળા ને લોકો કે વેનીલા ગાંઠિયા ખવડાવજો. ઇંગ્લિશ મીડિયમ વાળા જાજી ખબર ન હોય, વેનીલા નો કહેવાય, વણેલા કહેવાય. એને તો હું વેનીલા જેવું લાગે ને. હાલો, પણ આપણે તો ગુજરાતી મીડિયમ વાળા છે એટલે ચિંતા નથી. એ કે બુક લઈને આવી કે એમને ભાઈ અહીંયા કે મારે તમને લગ્નમાં નથી બોલાવાના. મારા દીકરા કે બુક લઈને આવી કે એમને આવી. બોલો લ્યો. એ ભાઈ બુકુ લઈને આવવાનું હોય. હા, બુકુ બોલપેન આ બધું લઈ. હવે આનું શું કરવાનું બોલો. એ કે બુકુ ને લઈ આવું કે નહીં. હવે આકાશ ગોકાણી કે પાડોશીના છોકરાને, તારે તારા પાડોશીના છોકરાનું શું કામ છે? તું દોઢો થામાં તારે એકલું આવવાનું જ ભાઈ. બોલો, હવે આને ફેમિલી મેમ્બરનું કીધું. મારો દીકરો કે પાડોશીના છોકરાને લઈ આવું. તારા પાડોશીએ તને કોન્ટ્રાક્ટ આપ્યો લાગે ને છોકરા હાચવાનો. બોલો, પાડોશીના છોકરાને લઈ આવું. હવે આવા સવાલ પૂછે. અઘરો મારો દીકરો, અઘરો. શું કરવાનું આનું? હાલો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો, અહીંયા આવતા રહ્યો. હા, કોઈની સગાઈ થઈ ગઈ હોય તે લોકો એના પિયાસને લઈ આવજો, કઈ વાંધો નહીં. હાલો, ધંધામાં ધ્યાન આપો, ધંધામાં ધ્યાન આપો. હા, વળી પાછા તમને એકલા જવા ન દે કે ના ના હું તને નહીં જવા દઉં. હા, બરોબર. હાલો, આવતા રહ્યો, અહીંયા ધંધામાં ધ્યાન આપો. ક્યાં હતા? અલિયા રિડીમેબલ ની વાતો કરી, ઇરિડીમેબલ ની કરી, કન્વર્ટિબલ ની કરી, નોન કન્વર્ટિબલ ની કરી. હાલો, પછીનો પ્રકાર બોલો. પછીનો પ્રકાર. હાલો, પછીનો પ્રકાર.
ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ. ઓકે, ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને આવે બેટા નોન ક્યુમ્યુલેટિવ. ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર અને નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર. સાહેબ ક્યુમ્યુલેટિવ એટલે એને સંચય કહેવાય. શું થાય? સંચય. ક્યુમ્યુલેટિવ એટલે સંચય કહેવાય જડા. અને ક્યુમ્યુલેટિવ એટલે જો તમે કોઈ વર્ષે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ ન ચૂકવો તો જ્યારે ચૂકવો ત્યારે આગલા બધા વર્ષનો ડિવિડન્ડ મેળવવાનો અધિકાર મળે. જો કોઈ વર્ષે ડિવિડન્ડ ન ચૂકવાયેલું હોય તો જ્યારે ચૂકવાય ત્યારે આગલા બધા વર્ષનું ડિવિડન્ડ સાચે મળે, સંચય થાય. એનો શું થાય? સંચય. તમે આંકડા શાસ્ત્ર ભણશો બેટા, એમાં ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી આવે, CF તરીકે તમે ઓળખતા, કદાચ તમને ખબર હોય. ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી CF તરીકે ઓળખાય, બરોબર? સંચય કહેવાય એને. યસ, એવી રીતે આમાં સંચય થાય. સંચય એટલે સંગ્રહ થાય બેટા. તો લખી નાખો, જ્યારે કોઈ વર્ષ દરમિયાન પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવાયેલ ન હોય ત્યારે, જ્યારે કોઈ વર્ષે પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ ચૂકવાયેલ ન હોય ત્યારે, જ્યારે ચૂકવાય ત્યારે અગાઉના વર્ષનું બાકી ડિવિડન્ડ પણ ચૂકવવામાં આવે ત્યારે આવા પ્રેફરન્સ શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહે છે. ત્યારે આવા પ્રેફરન્સ શેરને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહે છે. હજી લખો, લખી નાખો. ટૂંકમાં અહીં ડિવિડન્ડનો સંગ્રહ થાય અથવા સંચય થાય. ડિવિડન્ડનો સંગ્રહ થાય અથવા સંચય થાય. ડિવિડન્ડનો સંગ્રહ થાય અથવા સંચય થાય. ચાલો, નોન ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર એમાં લખી નાખો. એક જ લીટીયામાં લખવાની છે. આવા પ્રેફરન્સ શેરમાં અગાઉના વર્ષના બાકી ડિવિડન્ડનો સંગ્રહ થતો નથી. અગાઉના વર્ષના બાકી ડિવિડન્ડનો સંગ્રહ થતો નથી. સંગ્રહ થતો નથી. ડન. અને છેલ્લો પ્રકાર લખી નાખો. ચાલો, છેલ્લો પ્રકાર કયો બાકી રહ્યો? લઈ આવું. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. સર, પાર્ટિસિપેટ કરવું એટલે શું થાય? ભાગ લેવો થાય. તમે લોકોનો ઘણી બધી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થયા હોય, થાતા તમે લોકો કે પાર્ટી કરવાની. હાલી હું નીકળો છો, મારો દીકરો કે પાર્ટિસિપેટ પ્રેફરન્સ એટલે જે પાર્ટી કરવાની. ખરેખર આ બધાને છે ને નનકા નોબેલ પારિતોષિક આપવા છે આપણે, સેકન્ડ હેન્ડ વાળા. રાજકોટમાં રવિવારીમાંથી ગોતી આવું એકાદા. બોલો, પાર્ટી કરે પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. શું કરવાનું આનું? બંધ રાખો, ચેટ બોક્સ બંધ રાખો. નવા સંશોધન કરશે મારા દીકરાઓ.
લખો લખો, પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કોને કહેવાય? બેટા જે પ્રેફરન્સ શેર છે ને, પ્રેફરન્સ શેર એની અંદર પ્રેફરન્સ શેર હોલ્ડરો છે બેટા, સ્વાભાવિક રીતે એ લોકોને પહેલા ડિવિડન્ડ તો મળે, ડિવિડન્ડ મળી જાય. પ્રેફરન્સ શેર હોલ્ડરને પહેલા ડિવિડન્ડ મળે, પછી ઇક્વિટી શેર હોલ્ડરને મળે. હવે એક વખત પ્રેફરન્સને મળ્યું, પછી ઇક્વિટીને મળ્યું. સાહેબ ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ મળી જાય અને પછી નફો વધે, પછી નફો વધે તો એ નફામાંથી ફરીથી ભાગ મેળવવાનો, એટલે કે ડિવિડન્ડ મેળવવાનો જેને અધિકાર હોય. એક વખત તો એને ડિવિડન્ડ મળી ગયું છે બેટા નફામાંથી, બીજી વખત ડિવિડન્ડ મેળવવાનો એટલે નફામાંથી ભાગ પડાવે ને એને પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય. જે લોકો નફામાંથી બીજી વખત ભાગ પડાવે, કેટલી વખત? બીજી વખત ભાગ પડાવે. બરોબર છે? ઓકે, લખો બેટા, લખો લખો. પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એટલે એની અંદર લખો પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર એક વખત પ્રેફરન્સ ડિવિડન્ડ મળી ગયા બાદ, એક વખત પ્રેફરન્સ ડિવિડન્ડ મળી ગયા બાદ ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવણી કર્યા બાદ વધતા નફામાંથી, ઇક્વિટી શેર હોલ્ડર્સને ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ફરીથી ભાગ મેળવવાનો, ઓબ્લિક કરીને ડિવિડન્ડ મેળવવાનો જેને અધિકાર મળે. એક વખત તો પ્રેફરન્સ ડિવિડન્ડ ચૂકવાઈ જાય, એને ચૂકવાય પછી ઇક્વિટીને ચૂકવાય અને એમાંથી પાછો બીજી વખત નફામાં ભાગ મેળવવાનો અથવા ડિવિડન્ડ મેળવવાનો જેને અધિકાર મળે બેટા એને શું કહેવાય? પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર કહેવાય. શું કહેવાય? પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેર. બરાબર? ચાલો, અને નોન પાર્ટિસિપેટિંગ પ્રેફરન્સ શેરમાં લખી નાખો આવા પ્રેફરન્સ શેર હોલ્ડરોને નફામાંથી ભાગ મેળવવાનો અથવા બીજી વખત ડિવિડન્ડ મેળવવાનો, અથવા બીજી વખત ડિવિડન્ડ મેળવવાનો અધિકાર મળતો નથી. અધિકાર મળતો નથી એટલે પહેલી વખત મળી ગયું, રાજી થઈ જવાનું, એમાં સંતોષ રાખવાનો. બીજી વખત માગીને શરમાવા નહીં. હા, બીજી વખત માગીને શરમાવા નહીં. ઘણી હા, બીજી વખત માગે તો શરમાવે ને, એટલા માટે. મેડમ કહે છે કે સર વાર લાગશે તો ખુશબુ મેડમ લેક્ચર ના લે તો ચાલે? ના ચાલે. હવે પૂરું કરી નાખું, પૂરું કરી નાખું. મેડમ આવી ગયા છે મેડમ. હા, ખુશબુ મેડમ આવી ગયા છે અહીંયા. આવી ગયા. એ પાછા બેઠા બેઠા તમને મેસેજ કરતા હશે સાહેબ ને કયો પૂરું કરે. નહીં કરું પૂરું, એમ હું નહીં કરું. મને મજા આવે ત્યારે પૂરું કરીશ. બરાબર? હા, હાલો કઈ વાંધો નહીં. ડન છે બેટા? તો આટલી વસ્તુ આપણે આજના દિવસે રાખીએ છીએ, વ્યવહારે આટલી વસ્તુ રાખીએ. હવે પ્રેફરન્સ શેરના પ્રકારો આપણે જોયા. હવે ઓલા બોનસ શેર આવે ને, હકના શેર આવે ને, આ સ્વેટ ઇક્વિટી આવે. સ્વેટ ઇક્વિટી આવશે આમાં. હા, લઈ કે બપોર પછી મળ્યા. શ્વાસ તો લેવા દો બેટા, શ્વાસ તો લેવા દો. હજી બપોર પછી રાખીએ. આ ગામ વૈસું નથી, લૂંટારું આવીને ઉભા રહી ગયા છે. બરોબર? હા, બાકીનો પોર્શન આપણે હા બપોર પછીના સમયમાં અનુકૂળતા મુજબ છે બેટા. બપોર પછી જો બીજા કંઈ કામ નહીં હોય તો આપણે રાબેતા મુજબ નક્કી કર્યું જ છે, મળીએ જ છીએ 4 વાગે. અન્ય પરિબળો યથાવત રહે તો આપણે લોકો 4 વાગે મળશું. બરાબર? અત્યારે તમારે ઇંગ્લિશનો લેક્ચર તો છે, જો વ્યવહારે લેક્ચર છે. આપણે અહીંયા સુધી રાખી દો. અગાઉથી મારા દીકરા ઓકે કે જય સ્વામિનારાયણ બોલો. આને પૂરું કરી નાખ્યું, એને સેલ્ફ લેક્ચર પૂરું કરી નાખ્યું. બોલો. હા, એ કે જય સ્વામિનારાયણ પૂરું.
બોલો આનું શું કરવાનું? હા હાલો કઈ વાંધો, આપણે પૂરું કરી નાખી. તમારે અલિયાવ લેક્ચર ચાલુ છે, તમને 5 મિનિટનો બ્રેક છે. રાબેતા મુજબ આપણે લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ, બરાબર છે. વધુ આપણે આવતા અંકે પ્રસિદ્ધ કરશું. ચાલો બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ, થેન્ક યુ.